સૌથી વધારે હશે જે 199 છેલ્લે ટિકિટ લઈને આવ્યો છે કે મજા આવી ગઈ અમિતભાઈ, એ છેલ્લેથી જ આવે કે વેરી નાઇસ કોમેડી, તમારો નંબર મળે. મેં અરે વાહ. સોફિસ્ટિકેટેડ આન્સર એવો છે કે અમે એવું વિચારતા હોઈએ છીએ કે મારા જીવનની બધી જ તકલીફોને હું થોડીક ક્ષણો માટે મૂકીને આ લોકોના ચહેરા પર મુસ્કુરાહટ લાવવાનો પ્રયત્ન કરીશ, કારણ કે એ જ મારો ધર્મ છે. આપણે સ્ટેજ ઉપર ફેક કરવાનો છે કોન્ફિડન્સ, બાકી બીક એટલી જ લાગતી હોય. તમે કોઈ બી આર્ટિસ્ટને સ્ટેજ પર જતા પહેલા પૂછો તારું આખું નામ શું, કે એમાં બાપાનું નામ શું હતું એ ભૂલી ગયો હોય. તમે ઓડિયન્સમાં બેઠા હો, પહેલી 5 મિનિટ જો ઓડિયન્સ એક પણ વાર હશે કે નહીં, તાળી ના પાડે, તો 6ઠ્ઠી મિનિટ કયો કલાકાર બોલી શકે મને કહેજો. એ બધી આખી બારાખડી યાદ આવે એને. સાયલેન્ટ તાળી કેવી હોય ખબર છે? આવી હોય, એની બાજુવાળાને બી નહીં સંભળાતું. અમે બધા ચર્ચા કરતા હતા કે વીક કહેવાય, ડલ કહેવાય, ડમ કહેવાય. હું કહેતો તો એવું કહેવાય જ નહીં. એટલી વારમાં કાઠિયાવાડી કેમેરામેન આગળ આવ્યો કે ભગારના પેટની ઓડિયન્સ કહેવાય. ઓપનિંગ સ્પોટ જેવો કંઈક માણસ હશે, મને મજાક લાઈન પછી આપશે. જેવું પત્યું, ઓમ શાંતિ શાંતિ શાંતિ. આજના કલાકાર અમિત ખોવા. કે આપણે જે અમાઉન્ટ કોટ કરીએ છીએ એને લગતું જો કામ આપીએ તો દરેક કલાકારને એનું પૂરતું અમાઉન્ટ મળે છે. કલાક લોકોને હસાવવા માટે તમારી પાસે ઓછામાં ઓછું 8 થી 10 કલાકનું કોન્ટેન્ટ હોવું જોઈએ. દેખાય છે બહુ ઇઝી, ઇટ લુક્સ વેરી ઇઝી. એના કારણે ભારત દેશની અંદર રોજ નવા 5000 કોમેડિયન્સ પહેલું ઓપન માઇક કરે છે અને રોજ 4000 કોમેડિયન્સ આ ફિલ્ડ છોડી પણ રહ્યા છે. ડાયરાના એક કલાકાર બોલીને ગયા છે અને બીજા કલાકાર બોલે એની વચ્ચે 5 મિનિટ પાણી પીવાના બ્રેકમાં આપણા ગામનો રગલો આવશે અને 2 જોક બોલશે. એક વસ્તુ તમે બહુ બધા કોમેડિયનના મોઢે સાંભળી હશે કે લાફ્ટર બધે મળે છે, ગમે ત્યાંથી મળે, તમારી બસ એવી દ્રષ્ટિ હોવી જોઈએ. આ સાંભળ્યું છે આપણે 1000 વખત સાંભળ્યું છે હે ને. આમાં અડધું સાચું છે અને અડધું મારા મતે ખોટું છે. તો માઇક્રોફોન આમ પકડાય, હું આમ પકડતો હતો માઇક્રોફોન, એટલે માઇકની જે ઉપરની ટીપ હોય ત્યાંથી અવાજ અંદર જાય, હું આમ પકડતો હતો. મેં મારા જીવનના 100-150 પ્રોગ્રામ કર્યા ત્યાં સુધી એક પ્રોગ્રામમાં મારો અવાજ છેલ્લી લાઈન સુધી પહોંચે જ નહીં. એક ભાઈ હોસ્ટ હતા, એમણે માઇક મારા હાથમાં હતું તો ખાલી આમ કે આમ કર્યું, હલો હલો એ બોલવા માંડી વાતો યાર લાયા. આ માઇક ઉપર મૂકવાનું જેમ કે અત્યારે છે ને, જે આને શું કહેવા મને નહીં ખબર, હું આને ભૂંગળું કહું. આ ભૂંગળું ઘેરથી લઈને જતો મારા માઇકનું. માઇક ગમે એનું હોય, ભૂંગળું લગાવીને પછી બોલીશ. અને પેલું દહીંવડા કરી શું છે, એટલે હવે દહીંવડાનો ખુલાસો કરો એટલે બધા સાંભળે. હવે તમને મને બેઠકમાં બોલાવવાના ફાયદા અઢળક દેખાયા હશે. હું તમને એક નુકસાન બતાવું અમિત ખોવાને બેઠકમાં બોલાવવા. કે એક અડધીમાં 2 પીવે ને એમાં રાજી થાય, એ છે અમદાવાદી. એ 5 આના પૈસા દેવા જપ્પા જપ્પી થાય, એ છે અમદાવાદી. કે વાતો જેની 100 કરોડથી નીચે ના સંભળાય, એ છે અમદાવાદ. કે આપણા બાબાએ ફેક્ટરી કરી કેટલા નહીં, કે 150 કરોડ ને હવે તારા 3000 રૂપિયા ગલ્લે બાકી છે. કોઈ એવો વ્યક્તિ જે સફળ કોમેડિયન હોય એને આત્મહત્યા કરી હોય તો એ કેસ CIDને તાત્કાલિક સોંપી દેવો જોઈએ, મને એવું લાગે. કારણ કે કાં તો એ સફળ કોમેડિયન નહોતો અને કાં તો એ આત્મહત્યા નથી. હ્યુમરના 2 તાત્કાલિક દેખાતા ઉપયોગોમાં એક છે કે તમે હાસ્ય કલાકાર બની શકો અને કાં તો તમે હાસ્ય માણી શકો. સેન્સ ઓફ હ્યુમર હોય તો આઈધર યુ પરફોર્મ હ્યુમર ઓર યુ કન્ઝ્યુમ હ્યુમર. જો મને ફની લાગે તો બોલતા બોલતા મને મજા આવશે તો તમને બી મજા આવશે. જેમ કે મારા મન લાખ રૂપિયાથી વધારે ચાર્જ કરવાવાળો, એના ઉપરથી કલાકારો 5 લાખ 10 લાખ 20 લાખ સુધીના પણ છે, પણ લાખ રૂપિયાથી વધારે ચાર્જ કરાવનારો એક માત્ર કોમેડિયન છું હું, જે ક્લીન કરે. સ્વાગત છે બેઠકના પોડકાસ્ટમાં. આજનો આ પોડકાસ્ટમાં મારી જે એનર્જી છે એ જોઈને તમને લાગતું હશે કે આજનો પોડકાસ્ટ અદ્ભુત થવાનો છે, અને ચોક્કસપણે થવાનો છે. કારણ કે આજના આપણા પોડકાસ્ટમાં જોડાયા છે અમિતભાઈ ખોવા, જેઓ હાસ્ય કલાકાર છે, સ્ટેન્ડઅપ કોમેડી કરે છે અને ગુજરાતના પ્રસિદ્ધ કોમેડી કલાકારમાંના એક કલાકાર છે. આજે અમને સાથે બેસીને ખૂબ મજાની વાતો કરવાની છે અને હાસ્ય કલાકારનું માઇન્ડસેટ કેવું હોય એ આજે જો તમારે જાણવું હોય તો આજનો પોડકાસ્ટ આખો જોજો. ખૂબ જ અદ્ભુત પોડકાસ્ટ થયો છે અને પોડકાસ્ટ અદ્ભુત થવા પાછળનું કારણ માત્ર ને માત્ર અમિતભાઈ છે. એટલા મજાના માણસ છે, એટલા અદ્ભુત માણસ છે કે એક કોમેડી કલાકાર જેવો થિયેટર ઉપર કે સ્ટેજ ઉપર રહે છે એવો જ રિયલ જીવનમાં પણ છે. મજા આવશે પોડકાસ્ટ જોઈએ તો એન્ડ સુધી પોડકાસ્ટમાં જોડાયેલા રહો. જો અમારી ચેનલ ઉપર તમે નવા છો તો સબસ્ક્રાઈબ કરો, કમેન્ટ કરો અને લોકોને વિડીયો શેર કરો, જેથી વધારે લોકો સુધી અમે પહોંચી શકીએ. અને કન્ટેન્ટ જોઈને તમને આનંદ થવાનો છે, તો એન્ડ સુધી જોડાયેલા રહેજો. ચાલો શરૂઆત કરીએ. નમસ્કાર. સ્વાગત છે બેઠકમાં. ખૂબ ખૂબ આભાર. અને કેમ છો? પહેલાં તો તબિયત કેમ છે? તબિયત બહુ સરસ છે. ગુજરાત ટૂર પછીના સ્લીપ ડિસ્ક નામના લાંબા વિરામ પછી સીધો તમારે ત્યાં આવ્યો છું, એટલે બહુ મજા લાગે છે. મને પણ ખૂબ આનંદ થયો. આપણી લગભગ 6 મહિના જૂની વાતો ચાલતી હતી ને આજે મુલાકાત થઈ. બિલકુલ બિલકુલ. પણ એ 6 મહિનાનું જે તાણ હતી એ બધી તમે 10 મિનિટમાં હમણાં પૂરી કરીને બાકીના હમણાંના ચર્ચામાં પૂરી થશે. બિલકુલ મજા પડશે. સૌથી પહેલાં શરૂઆત ત્યાંથી કરીએ. હાસ્ય એટલે તમારા મતે શું? હાસ્ય એટલે મારા મતે એક ક્ષણ કે જેમાં તમે કોઈ પણ પ્રકારના
કોઈ પણ પ્રકારની વસ્તુને પ્રિટેન્ડ કર્યા વગર પોતે રહી શકો. યુ કેન બી યોર સેલ્ફ. એ મોમેન્ટને હાસ્ય કહેવાય. અને એવી મોમેન્ટ નાના બાળકના જીવનમાં બધી જ મોમેન્ટ એવી હોય છે, એટલે એ સૌથી વધારે હસી શકે. એને તમે બ્રર કરો તો એ હસવા માંડે, કારણ કે એ દરેક વખતે પોતાની જાત જ હોય છે. ધીરે ધીરે જેમ જીવનનું આજુબાજુનું જ્ઞાન ને ભાન આપણને થતું જાય, એમ પછી ધીરે ધીરે આપણે અમિતમાંથી અમિત ખુવા બનતા જઈએ. બરોબર છે. અને એક વ્યક્તિને હસવા માટે શેની જરૂર હોય? એક સારા કોમેડી કલાકારની. યુ નીડ અ વિલ ટુ લાફ. તમને જો તમારી ઈચ્છા હોય તો હસી શકો તમે. એટલે અમારી તકલીફ સૌથી મોટી એ જ છે કોમેડીની અંદર કે કોક અમને એમ કહે હું તમને 5 કરોડ આપું, મને હસાઈને બતાવો, તો એ માણસને હસાવવો દુનિયાના બધા જ કોમેડિયન ભેગા થાય તો એને હસાઈ શકે, કારણ કે એની વિલ નથી. એ એમ બેઠો છે કે હસીશ તો 5 કરોડ આપવા પડશે, હવે નહીં હસું. એટલે પછી એને હસાવવા માટે અમારે એના મનમાંથી એ વિચાર કાઢવો પડે કે મારે હસવાનું છે. વી નીડ ટુ મેન્યુપ્લેટ ધ પર્સન ટુ નોટ લાફ. પણ આવા લોકો મળે ખરા? લાફ. અને આવા લોકો મળે ખરા? હા, મળે ને. આવા લોકો જનરલી અમે ઓડિટોરિયમની અંદર 200 રૂપિયાથી ટિકિટ ચાલુ કરીએ પાછળ, અને આગળની ટિકિટ 5000ની હોય તો એ 5000 વાળી ટિકિટ લઈને બેઠો હોય. આમ સિરિયસ એકદમ એ રીતે બેઠો ને આપણને એમ થાય કે આને 6000 હું આપું, આને મોકલો અહીંથી ગયા અત્યારે. એટલે જે વધારે પૈસા આપીને આવ્યો છે ને, વધારે ઈચ્છા લઈને, એ આમ જ બેઠો હોય. એને એમ થતું 5000 વાળો જોક આવે તો હસું. હજી 1200 વાળા જ જોક છે, આ મારા લેવલના નથી. આવા લોકો આવે. જનરલી પહેલી લાઈનને અમે ઇગ્નોર કરતા હોઈએ. જો કે એણે સૌથી વધારે પૈસા આપ્યા છે અમને જોવા માટે, કાં તો સૌથી વધારે પૈસા આપેલા પહેલી લાઈનમાં હોય, કાં તો આમંત્રિત ઉચ્ચ મહેમાનો આગળ બેઠા હોય. વી હેવ ટુ ઇગ્નોર ધેમ, કારણ કે એ નહીં હશે. સૌથી વધારે હશે જે 199માં છેલ્લે ટિકિટ લઈને આવ્યો છે કે મજા આવી ગઈ અમિતભાઈ, એ છેલ્લેથી જ આવે. એ કુદાવ આગળ નહીં આવવાનો. અને ઘણીવાર એવું બનતું હોય ને કે રસ્તામાં ક્યાંક જતા હોય ને કે અમિતભાઈ હવે તો તમે ઓળખીતા છો, બધા ઓળખે જ તમને, પકડીને કે એક જોક્સ કોને. એ ટાઈમે અઘરું બને, કારણ કે રસ્તામાં જોક્સ કેવો અઘરું છે, એક ઓડિટોરિયમમાં શોમાં જોક્સ કેવો આખી અલગ વસ્તુ છે ને, રસ્તામાં કેવો અલગ વસ્તુ. એમાં કેવું કરીએ અનુજભાઈ, અમે કોમેડિયનોએ ભેગા થઈને આનો તોડ કાઢી લીધો છે. હું તમને આ કોમેડિયન ઇન્ડસ્ટ્રીનું સિક્રેટ કહું. અમે શું કરીએ છીએ હવે અમે એવું કરીએ છીએ કે એને એક એવો ફાલતુ વાહિયાત પીજે સંભળાઈએ કે એને પોતાની જાત ઉપર પ્રશ્ન થાય કે મેં શું ખરાબ પૂછ્યું આમને, હું કેમ છું આનો ફેન, આની ચેનલ સબસ્ક્રાઇબ મેં કેમ કરી હતી, કયા મુહૂર્ત, એને પોતાની જાત ઉપર પ્રશ્ન થાય. એ જવા પછી એવું બી ના કે આવો બીજો સંભળાવો. એટલે પછી કોકનામાં હિંમત હોય ને કે આ તો મજા ના આવે, બીજો સંભળાવો, તો આપણે બી કહી દઈએ મજા કરવા માટે 499 થાય. ટિકિટ લેવી પડે. એ એમને ના આવે, રસ્તામાં આટલું જ મળે. એને ખરાબ, બહુ જ ખરાબ જોક સંભળાઈએ અમે એને. એવું એક મને સંભળાવવા એમણે ટૂંકમાં કીધું કે પૈસા નહીં મળવાના એમ કે મુદ્દો. અરે હમણાં એવું થયું, હું અહીંયા આવ્યો ને ત્યારે હું ઉબર કેબ કરીને આવ્યો, તો કેબમાં એ ભાઈ મને મારા ઘરેથી લીધો અને આ સ્ટુડિયો સુધી પહોંચાડ્યો ને. આ 9-10 કિલોમીટરની જર્ની છે. 8.5 કિલોમીટર સુધી એ માણસ કંઈ જ ના બોલ્યા. એટલે મને જનરલી ઉબરમાં જવું કે આવી રીતે જવું તો ઓળખી જવાના ચાન્સ હોય કે અરે હવે ખૂબ મારી ગાડીમાં ધન્ય, એવું બધું થાય. આ ભાઈ કંઈ જ ના બોલ્યા. 8.5 કિલોમીટરની જર્ની, 8.5 કિલોમીટરની જર્ની પછી ધીમે રહીને બોલ્યા કે મૂછ રાખીને હું ઉખાડી લીધું, મૂછ વગર હારા જ લાગતા હતા કે. એટલે મેં કીધું આપણે ઓળખીએ છીએ એકબીજાને. નાના તમારો વિડીયો જોઉં છું, પણ જ્યારથી મૂછ રાખીને ત્યારથી વિડીયોમાંથી અનસબસ્ક્રાઈબ કરી નાખી. તમે મૂછ માટે સબસ્ક્રાઈબ કર્યો તો, મને કોન્ટેન્ટ માટે. એમ તો ઘણા આપણાથી મોટા કલાકાર મળે. એટલે પણ હા, આ તો પ્રશ્ન મારો છે. આ મૂછો રાખી અને પણ આવી, કારણ કે આ છે ને યોદ્ધાની મૂછો છે. હાસ્ય કલાકાર તરીકે આવી મૂછો અઘરી વસ્તુ છે. ના, મેં હાસ્ય કલાકાર વચ્ચે ગેપ છે. તમે જુઓ, મેં મૂછ રાખી હતી કેમ એ કહું કે મને આ બે મૂછની વચ્ચે ફાટક પડે. જુઓ, સેમ છે, હે ને? સેમ છે. આ ફાટક પૂરવા માટે મેં કહું જેટલી વધારીએ તો ક્યારેક તો ફાટક પૂરાશે. તો અહીંથી માણસોની તમે 3 ગોળ થઈ ગયા, પણ ફાટક એમનો એમ રહ્યો. આ જગ્યાએ હવે તકલીફ શું થઈ હું તમને કહું કે આ વધીને ફાટક એમનો રહ્યો. આ વધીને એમાં એ દરમિયાન આઈ વોઝ ડેટિંગ. એટલે એ દરમિયાન એને ગમી ગઈ કે તારી મૂછો હા કે. એટલે મેં કહું આમાં મેળ પડતો હોય તો આ તો ઘરની ખેતી છે, ગમે તાર કાપીને ગમે તાર પાછી આવી જશે એમ. એટલે મેં રાખી એ વખતે ડેટિંગ. હવે લગ્ન થઈ ગયા છે. હવે એનું એમ કેવું છે કે મૂછો કાઢી નાખો તમે, તો પછી જ્યાં સુધી મૂછ પાછી ના આવે ત્યાં સુધી હું નહીં આવું. એટલે હવે એના માટે હવે રાખવી પડે છે, આજીવન થઈ ગઈ. હવે તો પેલા ભાઈને કહે કે અનસબસ્ક્રાઇબ ભલે ત્યાં 25 જતા રહે તો કઈ ના કરાય એમ. હા, કારણ કે ત્યાં અનસબસ્ક્રાઇબ થયે તો અઘરું પડે એમ છે. સબસ્ક્રાઇબર 82,000 છે, પણ ઘરવાળી એક જ. આ મૂછો પાછળની બીજી કોઈ વાત હોય તો મને કહો. મૂછમાં એવું થયું હતું એકવાર, હું તમને ઘટના કહું કે આ મૂછ છે ને એના ઘણા બધા બહુ મિસકન્સેપ્શન થાય. એમાં સૌથી મોટો મિસકન્સેપ્શન, મને અચાનક મેં ઉગવાની ચાલુ કરી હતી.
મતલબ મેં અચાનક શેવ કરવાનું બંધ કર્યું, એના પછી 15 દિવસ, મહિનો, 2 મહિના મારી કોઈ રીલ શૂટિંગ કંઈ નહોતું આવ્યું. મારા જીવનમાં વ્યસ્ત હતો હું. મેં તમને કીધું હું ડેટ કરતો હતો. અને પછી એવું થયું કે 25-30 દિવસ પછી અચાનક એક વિડીયો આવ્યો ને અચાનક મૂછ આવી ગઈ. એટલે હજી બી મારા મોટા ભાગના ફોલોઅર, સબસ્ક્રાઈબર અને ફેન્સને એવી ભ્રમણા છે કે આ ઓરિજિનલ નથી, આ કાર્ટૂન તરીકે લગાવે છે. અરે પણ એકાદ વિડીયો ખેંચીને મેં તો 2 વાર ખેંચી, પણ એમને એમ કે ગમ પાકી ક્વોલિટીનું લાયા છે એમ. ના આજે હું સાક્ષી તરીકે હું કહું છું કે છે ઓરિજિનલ મૂછ છે. હા, હાલ તો ખેંચીને ના જોઈએ. તમારી બધાની સામે જુઓ, બેઠકમાં આપણે અમિત ખુવાની મૂછ ખેંચીને પ્રયત્ન કરીએ, પણ છે ઓરિજિનલ છે. સાવ અનુજભાઈના સોગન. સાવ મારા પણ સાચી જ છે ને વાત. તમને વાળ વાંકો નહીં થાય, ચિંતા ના કરો. હવે હું ખેંચીને ચેક કરીશ. આપણી ઉપર આવી તો ચેક કરવું પડશે. હા, એટલે મારા સમ કેમ? ના તમે લાગણી તમારા પ્રત્યે. અચ્છા, હવે તમે કીધું કે ડેટ કરતા હતા, બરોબર છે, અને જેને ડેટ કરતા હતા એની સાથે જ લગ્ન કરે, એ સિવાય બીજા કોઈને ડેટ કર્યું જીવનમાં ક્યારે? બાપરે, બહુ અઘરો સવાલ છે. સ્ટુડિયોમાં મારા બાપુજી બેઠા છે, એટલે પ્રોબ્લેમ એ નથી કે એમની સામે બોલાય નહીં. પ્રોબ્લેમ એ છે કે હું જેટલો આંકડો કહીશ એનાથી વધારે આંકડો એમને ખબર છે. 8 કે 12 તો ઘેર લાવ્યો હતો કે મેં આખો સ્પેશિયલ બનાવ્યો હતો આની પર, રિશ્તા રિલેશનશિપ, જેમાં 2019 મારો પહેલો અર્બન સ્ટેન્ડઅપ સ્પેશિયલ. 2019માં મેં એની ગુજરાતના 22 શહેરોમાં ટૂર કરી હતી, વિચ વોઝ ધ લોંગેસ્ટ ટૂર સો ફાર ઇન કોમેડી ઇન્ડસ્ટ્રી, ઇન ગુજરાતી કોમેડી ઇન્ડસ્ટ્રી. એટલે પછી થયું એવું કે એમાં ઘરેથી પપ્પા મમ્મીને ખબર કે આ 12-13 લફડા આના હતા, અને એ બધાને ઘરે આવ્યા, અને મારું પેલું બીજી મુલાકાતમાં હું ઘેર લઈ આવું. એટલે પછી આ લોકોને એમ ના થાય કોની જોડે વાત કરે બેઠો, એટલે એમને કહી દઈએ કે આની જોડે કરતો હતો, પ્રોબ્લેમ હોત બોલો. પણ જ્યારે મેં સ્પેશિયલ લખ્યું ત્યારે જોક્સ બાર ગર્લફ્રેન્ડમાં તો ઓછા પડતા હતા, તો જૂના કિસ્સા બીજા કાઢ્યા અને એની ઉપર મેં જોક લખ્યા. તો એમાં લગભગ 22-23 જીવનના કિસ્સાઓ વિશે વાત કરું છું. એટલે પહેલો સ્પેશિયલ જ્યારે રિલીઝ થયો ને ત્યારે પપ્પા મમ્મીને એમ થયું હતું કે આટલો ટાઈમ ક્યાંથી મળ્યો આને એમ જીવનમાં, આટલો નવરો છે આપણો છોકરો, આટલી બધી એમ. અમુકના તો નામ બી એવા તક નહોતા ખબર કરે. અચ્છા, પણ એ બધું ફિક્શનલ હતું એમ. મને હવે તમને બોલ્યા તો તમે મોટો પ્રોબ્લેમ થઈ ગયો બેઠકમાં આવીને મને, કે બોલતા હું 22-23 બોલી ગયો, અને ઘેર હજી ઓછી કીધેલી છે. અમને તો ચલો સમજાવી લઈશું, પણ મેં મેઘા, અને હું કાપીશ નહીં. મેં મેઘાને કેટલી કીધી છે મને નહીં યાર. મેઘા ભાભી ચિંતા નહીં કરો, કપાશે નહીં, અને આની અલગથી ક્લિપ બનાવીને તમને મોકલાવવામાં આવશે. તમને આનું 3 કેમ ફૂટેજ મળશે કે ના, પણ હું બહુ. અચ્છા, હ્યુમરના લીધે છોકરીઓ જલ્દી ઇમ્પ્રેસ થાય? હા, એવું થાય, પણ એ બહુ શોર્ટ ટર્મ હોય. અમે જનરલી આ 100%ની વાત છે. હું જનરલી લગ્નમાં એન્કરિંગ કરું ને તો કેવું થાય કે લગ્નમાં એન્કરિંગ કરું ને વરરાજાની 2 બહેનો ને વરરાણીની 2 બહુરાણીની 2 બહેનો 4ના રાતે ડીએમ આવે કે વેરી નાઇસ કોમેડી, તમારો નંબર મળે. મેં અરે વાહ, પર પ્રોગ્રામ 4 નંબર. તો પછી એ 2-3 કલાક આપણી જો વાત કરે એને ખબર પડે કે ખાલી રિપીટ જોક, કે ખાલી સ્ટેજ પર જ હારવું હતું. બહુ જ અનફની હોઈએ અમે કોમેડિયન્સ, ઓફ સ્ટેજ બહુ જ અનફની હોઈએ. અચ્છા, એક હવે થોડું સિરિયસ નોટ ઉપર જઈએ. આમ તો સિરિયસ જવાની મારી ઈચ્છા નથી. ના તમે સિરિયસ વાત કરો, હું એમાં કોમેડી વધી કાઢીશ. એવું કહેવામાં આવે છે ને કે કોમેડિયન કે હાસ્ય કલાકાર હોય ને એ જ બની શકે જેના જીવનમાં દુઃખ સૌથી વધારે દુઃખી હોય એ જ વ્યક્તિ હસાવી શકે. આપણે ચાર્લી ચેપ્લિનનું શ્રેષ્ઠ ઉદાહરણ આપણે કાઢી શકીએ. તમારું આ વિષય ઉપર શું કહેવું છે? એવું જો આપણે એવા ઉદાહરણો પર જઈએ તો બધા જ ઉદાહરણો તમારી વાત 110% સાચી પડે છે. એમ આપણે ટોપ 10 ગુજરાતી કોમેડિયન, ટોપ 10 ઇન્ડિયન કોમેડિયન્સ, ટોપ 10 વર્લ્ડ કોમિક્સ જોઈએ તો એ 30-30ના જીવનમાં એવા દુઃખો હતા કે જે છતાં તરી આવે કે જો આટલું બધું હતું. જેમ કે આઈ એમ ઓલ્સો ગોઈંગ થ્રુ અ ડિસીઝ, મને હિમોફિલિયા નામનો અસાધ્ય બીમારી છે, અસાધ્ય ખામી છે મારા શરીરમાં. તો એના વિશે પણ આપણે વાત કરીશું. એટલે આવી વસ્તુઓ દરેક મોટા કોમેડિયનમાં જોવા મળે કે સક્સેસફુલ કોમેડિયનમાં. પણ એવું નથી કે દુઃખ નથી તો કોમેડિયન જ ના બની શકાય. પેલું રોકસ્ટારમાં બતાવે છે એવું કે દિલ ટૂટા નહીં તબ તક મેં ગાના કેસે લિખુંગા, પણ સમોસાની ચટણી દેખાતી હતી જેને બી આયકા દુઃખ એમ. એટલે એવું નથી, પણ એનું આપણે અલ્ટરનેટ સબટેક્સ્ટ એવો વિચારવાનો છે કે જેના જીવનમાં દુઃખો હોય ને એ હાસ્યની, મુસ્કુરાહટની વેલ્યુ વધારે સમજી શકે. તમે કોઈ પણ વસ્તુ પર હસો છો તો તમે બહુ નિખાલસ ભાવે, યુ ડુ નોટ વેલ્યુ ધ સ્માઇલ એઝ મચ એઝ આઈ ડુ. વાય? કારણ કે તમારા મતે હસવું એક સામાન્ય ક્રિયા છે. તમે હસતા હો ને અચાનક તમને ફોન આવે ને એમ પર ખબર પડે કે આપણે શેર બજારમાં 2000નું નુકસાન થયું, તો અચાનક તમે એમાં દુઃખમાં જતા રહેશો. પછી કોઈક હસાવા આવશે તો લાફો પડશે એને કે જાને ભાઈ અહીંયા 25,000 ઉડી ગયા છે. એટલે યુ વેલ્યુ ધ સ્માઇલ ઓનલી ફોર દેટ ટાઈમ. જ્યારે કોમેડિયન્સને જીવનમાં દુઃખ આવતું હોય એના કારણે હાસ્યની વેલ્યુ વધી ગઈ હોય.
વી અન્ડરસ્ટેન્ડ કે કોઈને હસાવવા કેટલું મોટું કામ છે. 3 કલાક ઓડિટોરિયમમાં કોઈ 500 રૂપિયાની કે 1000 રૂપિયાની ટિકિટ લઈને આવ્યો છે. આપણે બધા જ અવેર છીએ કે 3 કલાક પહેલાં એના જીવનમાં કેટલી તકલીફો લઈને આવ્યો હતો એ માણસ, અને એ 3 કલાક પછી જેવો બહાર નીકળશે ને મેસેજીસ જોશે કે વોટ્સએપ ખોલશે, એવી જીવનના બીજા તકલીફો સામે ઊભી હશે કે લાઇટ બિલ આવી ગયું પાછું 12,000 રૂપિયા, એ આવવાનું જ છે. આવવાનું તો છે. એ 3 કલાક દરમિયાન એ દુઃખ ભૂલી શકે બધા પોતપોતાના. એના માટે વી હેવ ટુ પ્રિટેન્ડ દેટ વી આર ધ મોસ્ટ હેપી પીપલ. બાકી દુઃખ મારા જીવનમાં છે એવું નથી, તમારા જીવનમાં પણ છે જ. પણ તમને 3 કલાક માટે દુઃખ છોડીને માત્ર હસવાનું કોઈ કારણ નથી મળતું. વી હેવ ટુ ડુ ઇટ વાઇલ વી આર ઓન સ્ટેજ. આજ સુધી કેટલા સ્ટેજ શો કરેલા છે? આ 2800 પછી મેં ગણવાનું મૂકી દીધું હતું. 2019માં કે 20માં મેં ગણવાનું મૂક્યું ત્યારે 2800 પ્રોગ્રામ પૂરા થયા હતા. એટલે હવે હું રફલી કહું છું કે 2900. દર વર્ષે મારા 70 પ્રોગ્રામ વધે એટલે હું 50નો આંકડો વધારી દઉં કે હવે 2850, હવે 2900 એમ કરતાં અત્યારે કંઈક 3150 જેવા પહોંચે. સ્ટેજ ઉપર જાઓ, સૌથી પહેલો સ્ટેજ ઉપર જતાની 5 મિનિટ પહેલાં શું વિચારો મગજમાં? 2 વિચારો, એક સોફેસ્ટિકેટેડ આન્સર છે, એક સાચો આન્સર છે. હું 2 આપીશ એટલે તમને ખ્યાલ આવે કે કયો રાખવો એમ. જુઓ, સોફેસ્ટિકેટેડ આન્સર એવો છે કે અમે એવું વિચારતા હોઈએ છીએ કે મારા જીવનની બધી જ તકલીફોને હું થોડીક ક્ષણો માટે મૂકીને આ લોકોના ચહેરા પર મુસ્કુરાહટ લાવવાનો પ્રયત્ન કરીશ, કારણ કે એ જ મારો ધર્મ છે. આવું સોફેસ્ટિકેટેડ. રિયલ લાઈફ આન્સર એ છે કે આપણે સ્ટેજ ઉપર ફેક કરવાનો છે કોન્ફિડન્સ. બાકી બીક એટલી જ લાગતી હોય. તમે કોઈ બી આર્ટિસ્ટને સ્ટેજ પર જતા પહેલા પૂછો તારું આખું નામ શું, કે બાપાનું નામ શું હતું એ ભૂલી ગયો હોય, એવી પરિસ્થિતિ હોય. 2800 પ્રોગ્રામ કર્યા પછી બી એવી પરિસ્થિતિ. જોની લીવર સાહેબ 10,000 પ્રોગ્રામ કર્યા પછી બી અત્યારે તમે સ્ટેજ પર 2 મિનિટ પહેલા પૂછો તો એમને બી ગભરામણ થાય. પણ વી હેવ ટુ ફેક ધ કોન્ફિડન્સ. તો ધ રિયલ આન્સર ઇઝ અનુજભાઈ કે અમે શું કરીએ કે સ્ટેજ પર જઈએ ને ત્યારે ઓડિયન્સમાં જરાક વી જસ્ટ ટેક અ પિક એન્ડ વી લુક એટ ધેમ એન્ડ અમે એવું બિહેવ કરીએ કે જો આની પાસે 2,000 લેવાના છે, પેલો પાછળ બેઠો આની પાસે 25,000 લેવાના છે, આ પહેલી લાઈનમાં બેઠો આની પાસે 90,000 લેવાના છે, અને પછી આપણે ઉઘરાણી કરતા હોય કેવો ટોન નીકળે કે નમસ્કાર ભાઈઓ અને બહેનો, ક્યારે આપે છે 5,000 પાછા, એ ટોન. પછી વી હેવ ટુ ફેક ધ કોન્ફિડન્સ. ક્યાં સુધી? જ્યાં સુધી પહેલું લાફ્ટર ના આવે, પહેલી તાળી પડે પછી અમને પોતાને રિયલાઇઝ થાય કે ના ના આપણે ફની છીએ, આપણે સારું બોલીએ છીએ, સારા કોમેડિયન છીએ. છાપાવાળા એમને નહીં કહેતા. નહીં કહેતા. હા, 100%. એટલે કોન્ફિડન્સ નકલી બનાવો. પહેલી 5 મિનિટ માટે દરેક કલાકાર ફેક કોન્ફિડન્સમાં હોય છે. તમારે જાણવું હોય તો તમે ઓડિયન્સમાં બેઠા હો, પહેલી 5 મિનિટ જો ઓડિયન્સ એક પણ વાર હશે કે નહીં, તાળી ના પાડે, તો 6ઠ્ઠી મિનિટ કયો કલાકાર બોલી શકે મને કહેજો. એ બધી આખી બારાખડી યાદ આવે એને. નવા જ પ્રકારની થઈ જાય. પેલી કાલકેની ભાષા યાદ આવી જાય. બધાની અંદર એવું થાય. અચ્છા, હવે કોઈ વાર એવું બન્યું તમે ગયા હોય સ્ટેજ ઉપર, શરૂઆતમાં શો કર્યો અને 5 મિનિટ સુધી લાફ્ટર ના આવ્યું હોય, તાળી જ ના આવી હોય, આવું કોઈ વાર બનેલું છે? એટલી કાઠી ઓડિયન્સ મળી ગઈ હોય? એટલે એક જોક છે જે હું વર્ષોથી સાંભળતો હતો. આઈ ગેસ વસંત પરેશ બંધુ સાહેબનો કોકનો જૂનો જોક છે. મેં છે ને મારા જીવનમાં જોક બહુ નાનપણથી સાંભળ્યો હતો, પણ એવું પછી થયું ને ત્યારે ખબર પડી કે આ થાય ત્યારે ઇટ્સ નોટ ફની એની મોર. એ જોક એવો હતો કે સામે બહુ બધા લોકો બેઠા હતા અને એકે માણસ તાળી નહોતું પાડતું, એટલે વસંત પરેશ બંધુ સાહેબ કે જે પણ કલાકારનો જોક છે એમણે કહ્યું કે ભાઈ તમે તાળી કેમ નથી પાડતા? તો એ ગરદડીએ કીધું તમે ચાલુ રાખો, એ પાડશે એમને મન થશે તો એમ. પછી કે મેં પોણી કલાક પરફોર્મ કર્યું, 45 મિનિટ પછી બધા ઊભા થઈને 20 મિનિટ સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું. કે હવે ભેગું ક્યાં? તો ત્યાં એક જણો આગળથી બોલ્યો કે આ તો તમે વચ્ચે ડિસ્ટર્બ ના થાવ ને એટલે કે. તો આ જોક હું વર્ષોથી સાંભળું છું. ઇટ્સ અ વેરી ટ્રેડિશનલ ફની જોક. મારા જીવનમાં આવું થયું એકચ્યુઅલી. 2015માં કે 16માં આઈ વોઝ વર્કિંગ ઇન અ કોર્પોરેટ, અને કોર્પોરેટમાં હું ગયો ને બધા તાળી પાડે, પણ કેવી તાળી પાડે ખબર છે? એ સાયલેન્ટ તાળી પાડે. સાયલેન્ટ તાળી કેવી હોય ખબર છે? આવી હોય, એની બાજુવાળાને બી નહીં સંભળાતું, એ આવી રીતે તાળી પાડે. ને મેં 20 મિનિટ પરફોર્મ કર્યું, એમાં 20 મિનિટ એટલું ખરાબ ગયું. મને મારી જાત ઉપર પ્રશ્નાચિહ્ન થઈ ગયા, કેવા કલાકાર છીએ આપણે? આ પેલા માણસે કેટલો ખર્ચો કર્યો છે આપણી ઉપર, પૈસા લેવા કે ના લેવાયા, એવું થઈ ગયું હતું. પત્યા પછી એ સામે 200-250 લોકો બેઠા હતા. હું લંચ લેતો તો બાજુમાં બેસીને તો બધા વેરી નાઇસ સોમિતભાઈ, અરે ગજબ, યુ આર ધ બેસ્ટ કોમેડિયન આઈ એવર સીન. મેં કહ્યું તો કેમ આમ? તો કે અમને એકચ્યુઅલી તમારો પ્રોગ્રામ હતો ને એટલે એચઆરએ અમને બધાને સમજાવ્યું હતું કે કોઈ આર્ટિસ્ટ એવી રીતે હોય તો એને વચ્ચે ડિસ્ટર્બ નહીં કરવાનો, અને એચઆરનું માન રાખે. એચઆરનું માન રાખ્યું બધાએ. આમ પાડે, અને એ તમને દેખાય પણ નહીં, અને દેખાય સમજાય ને એ શું કરે છે ખબર ના પડે આપણને. બધા માઇમના કલાકાર બની જાય. આવી બીજી કોઈ વિચિત્ર પ્રકારની ઓડિયન્સ મળી હોય એવું? ઓડિયન્સ બહુ જ એવું કહેવાય કે ભગવાનનું સ્વરૂપ હોય. પણ મારું એક કાઠિયાવાડી બીટ છે, હું સ્ટેન્ડઅપમાં કરતો હોઉં છું, એની ઉપર છે કે હું છે ને ગુજરાત ટૂર ઉપર હતો ત્યારે
વચ્ચે કાઠિયાવાડનો આખો પટ્ટો આવતો હતો. હવે મારી પ્રોબ્લેમ શું હતી એ ટૂરમાં કે હું, મારા મમ્મી ને મારા પપ્પા અમે 3 કચ્છી હતા ગાડીમાં. બાકી મારા ડ્રાઈવર કાઠિયાવાડી, પ્રોડ્યુસર કાઠિયાવાડી, મેનેજર કાઠિયાવાડી, કેમેરામેન કાઠિયાવાડી. એટલે અમે 3 કચ્છી 4 કાઠિયાવાડી વચ્ચે ઘેરાયેલા હતા. એમાં એક જગ્યાએ બધા શોમાંનો જ એક શો બહુ જ ખરાબ ગયેલો. મતલબ લોકોએ તાળી પાડી હસ્યા, પણ મારી એક્સપેક્ટેશન કરતાં 5% બી નહોતું. તો મેં એ દિવસે શો કર્યો, પણ મારો પોતાનો આત્મસંતોષ નહોતો મળ્યો. તો પછી પપ્પા મને સમજાવતા હતા કે બેટા દરેક વખતે તારી જ ભૂલો એવું જરૂરી નથી. સમટાઈમ ધ ઓડિયન્સ ઇઝ વીક. યાર પપ્પા આવું થોડી બોલાય. ઓડિયન્સ વીક ના હોય, કલાકાર વીક હોય. તો પપ્પા ઓડિયન્સ વીક શબ્દ વાપરો તો મમ્મી આવી કે ઓડિયન્સ ડલ કે ડલ. આને ડલ કોણે શીખવાડ્યું? ડલ કહેવાય ડલ. તો એ વખતે મારી બેન પણ આવ્યા હતા પ્રોગ્રામ જોવા કે ડમ્બ ઓડિયન્સ કહેવાય ડમ્બ. ઘરમાં બધાની વોકેબ્યુલરી સારી છે, આપણા હાથ તંગ છે એમ. તો અમે બધા ચર્ચા કરતા હતા કે વીક કહેવાય, ડલ કહેવાય, ડમ કહેવાય. હું કહેતો તો એવું કહેવાય જ નહીં. એટલી વારમાં કાઠિયાવાડી કેમેરામેન આગળ આવ્યા કે ભગારના પેટની ઓડિયન્સ કહેવાય. તારે કહેવાય, મારે ના કહેવાય. મારે હજી ટૂર બાકી છે આખી. ભગારના પેટની. I never used that word for anyone, but એ નાની વાતે કે હું ભગારના પેટનું પનીર છે. મેં પેલો અમે બેઠો છે યાર. અચ્છા, તમે હમણાં વાત કરતાં અંદર એવું કીધું કે મમ્મીએ કીધું ડલ કહેવાય, ડમ કહેવાય. જ્યારે મમ્મી આવા વર્ડ યુઝ કરે ને એટલે આપણને 2 મિનિટ માટે, મારી મમ્મીને આવી ટેવ છે, સિરિયલો જોવે ને એટલે ઇંગ્લિશના અમુક વર્ડ પકડે અને યુઝ કરે અને ખોટા બોલે. હા, અને બહુ જે સૌથી વધારે ખોટું થઈ શકતું ત્યાં જ વાપરે. અને એ ખોટું એટલા કોન્ફિડન્સથી બોલે ને કે આપણને એમ થાય કે મને તો ખોટું નથી આવડતું ને. આપણે 2 મિનિટ માટે ડિક્શનરી જોવી પડે પાછી. જોવી પડે કે કદાચ આટલા કોન્ફિડન્સ સાથે બોલે સાચું જ હશે. સાચું જશે. હા, હું પેલું ઝાકીર ખાનનું સ્પેશિયલ જોતો, એમાં કંઈક જોક આવે, ફ્લેબર ગાસ્ટિક બોલે છે. મને નહીં ખબર આનો મતલબ શું છે. કંઈક ગાળબડ થતી હોય એડિટ કરી નાખજો, પણ ઝાકીરભાઈ બોલે તો સારું જ બોલતા હશે એમ. મમ્મી સાંભળી ગઈ હતી આ. તો મમ્મીએ ચાલુ કર્યું હતું. હવે મમ્મીએ આ શબ્દ સાથે કોઈ બીજા શબ્દને કન્ફ્યુઝ કર્યો છે, તમારે ગેસ કરવાનો કયો. મમ્મી રસોઈ બનાવતી હતી કે થોડું તો આમાં એવું હોય ને, તો આપણે કે એકવાર કે તડકો બળકો લાગી જાય તું મીઠું નાખી દે, પછી હું એમાં ફેબર ગ્લાસ્ટિક નાખી દઉં. ફેબર ગ્લાસ્ટિક, હો ફેબર ગ્લાસ્ટિક. મમ્મી શું કે ગ્લાસ્ટિક? ગ્લાસ્ટિક શું મમ્મી? તું પેલો સાંભળતો હતો ને, તારો બોલતો હતો, સરસ બોલતો હતો કે 15 મિનિટ 20 મિનિટ અમે લોકોએ ચર્ચા કરી. એના પછી મને મેઘાએ, મારા વાઈફે સમજાવ્યું મને કે ગાર્લિક કહેવા માંગે છે. મેં કહ્યું તને ક્યારથી ખબર હતી કે 20 મિનિટથી? મેં કહ્યું તો તું મજા જ લે છે જીવનમાં બકા. અને આ ફિક્શનલ છો, આવું થયું નહોતું. હું ખાલી ટેસ્ટ કરતો હતો કે કેટલું જુઠ્ઠું ચાલે એવું છે. આ રાખજો એડિટમાં, નહીં તો મમ્મી કહેશે હું આવું બોલું છું. પપ્પાને સુધી ખબર છે અત્યારે કે આ મેં મિસ કર્યું ઘરમાં. કોમેડીના 38 પ્રકાર હોય. આપણે સ્ટેન્ડઅપ કોમેડી સાંભળીએ છીએ, પણ વીટ, સટાયર, બ્લેન્ડવર્ડ, જુવેનાઇલ, સોફોમોરસ, આવા 38 પ્રકારનું હ્યુમર આવે. એટલે મમ્મીનું જે હ્યુમર છે ઇટ્સ મોર ઓફ અ વિટ. એ વિટી છે, ફની નથી, વિટી છે. એટલે ઘણીવાર સન્નાટામાં કંઈક બોલી ગયું હોય ને, તો 3 મિનિટ 4 મિનિટ આપણે એના બધા જ એંગલ વિચારીએ, પણ એમાં ક્યાંય જોક ના મળે. એટલે આપણને એમ થાય કે આ ખાલી ખોટું જ નહીં બોલી હોય. પછી આપણે 15 મિનિટ વિચારીને 15 મિનિટ પછી એક એવો મતલબ ખબર પડે કે અચ્છા, પણ ત્યાં સુધી પતી ગયો એ મોમેન્ટ. એટલે શી ઇઝ વેરી વિટી. એ પેલું એવું ઊંડું તીર મારે જે ઘેર જઈને જ ખબર પડે. અચ્છા, આ તમે હ્યુમરના આટલા બધા પ્રકારો મને કીધા. હવે આમાં મેજરલી આપણે ગુજરાતમાં કયા પ્રકારો વધારે જોવા મળે છે કે વધારે હિટ છે? જેમ કે જો સ્ટેન્ડઅપ આપણને બધાને ખબર છે, મિમિક્રી પણ આપણને બધાને ખબર છે, કોઈના અવાજની કે અંદાજની નકલ કરવી. એના સિવાય ઇમ્પ્રોવ કોમેડી, એટલે ઓન ધ સ્પોટ ક્રિએટ કરીએ સ્ક્રિપ્ટ વગર કોમેડી. હે ને, કોઈ સવાલ પૂછે તમને અને પછી જવાબમાં તમે કોમેડી ક્રિએટ થાય, જવાબ ઉપરથી કોમેડી ક્રિએટ થાય. એના સિવાય બફૂન આવે, ફુલિશ કેરેક્ટર બનવું. એવા ઘણા બધા આપણા ગુજરાતી ફિલ્મોમાં એક એવું કેરેક્ટર હોય જ કે જે સાવ ડફોળ બતાવ્યું હોય પહેલેથી, પણ છેલ્લેથી બીજા સીનમાં એ ડફોળો જેવું કામ કરી જાય કે આપણને એમ ખબર પડે કે ડફોળ આ હતો કે આપણે હતા કે આના ડફોળ સમજતા. એને બફૂન કોમેડી કહેવાય. વીટ એટલે ઇન્ટેલેક્ચ્યુઅલ હ્યુમર કે જે તમને પહેલી 3 સેકન્ડમાં જોક લાગે જ નહીં. તમને એમ લાગે આગળ બોલો, પણ પછી ખબર પડે કે અચ્છા જોક પતી ગયો. પેલું આપણે નાનપણમાં સાંભળતા હતા કે એક ડોસીમાં જવાનીમાં મરી ગયા. એના જેવું કે મારા એક મિત્ર છે રાજેશ કરીને, એને એન્ટિક વસ્તુની દુકાન છે આખી. તો હું કાલ ગયો, મેં કહ્યું રાજેશ શું આવ્યું છે નવા માલમાં? તો આ વીટ છે કે જે ધીરે રહીને સમજાય. અચ્છા, મને હજી નથી સમજાણું. અને આ 2 જોકની મજા શું થઈ ખબર છે કે આ 2 જોકના એક મતલબ અત્યારે સમજાયા. બીજા ઘેર જઈને શાંતિથી વિચારશો તો સમજાશે, ના સમજાય તો મને નંબર મેળવી લેવા વિનંતી. કે કારણ કે મને હજી નહીં સમજાયા. મને કહેજો એમ.
અચ્છા કોઈ વાર એવું થયું થિયેટરમાં અરે મતલબ ઓડિટોરિયમમાં જોક્સ કહેતા હોય જોક્સનો કંઈ મતલબ ના બનતો હોય ઇવન તમે બી એટલા કોન્ફિડન્ટ ના હોય જોક્સ અને ઓડિયન્સે ગજબનો પ્રતિસાદ આપ્યો મતલબ કે જોરદાર અમિતભાઈ યાર એવું થાય અને અમે પછી એ ઓડિયન્સ સાથે વી પ્લે વિથ ઇટ જશે જેમ કે આ ગુજરાત ટૂરમાં મારો વિરમગામનો શો એવો હતો જે અત્યારે મેં 15 શો કર્યા અને ટૂરમાં અધૂરી મૂકવી પડી એમાં વિરમગામમાં એવો હતો હું સ્ટેજ પર ગયો અને મેં સ્ટેજ પર જઈને હું પહેલાં 5 મિનિટ હાય હેલો કરું ઓન ધ સ્પોટ હ્યુમર ક્રિએટ કરું લોકોની રગ સમજવા માટે કે આપણે કેવા પ્રકારના હ્યુમરમાં રસ છે આપણે આપણી સીધી ચેનલ ચાલુ કરીએનો મતલબ નથી પહેલાં એમની ઇનપુટ ચેનલ સમજીએ તો એમાં હું હાય હેલો જય શ્રી કૃષ્ણ નમસ્કાર કેમ છો કરતો હતો ને એમાં એ લાફ્ટર મનવાનું ચાલુ થયું તાળીઓ પડવા માંડી શો તો હજી ચાલુ નહીં થયો પહેલી પંચલાઈન બી નહીં આવી તો મેં મારા વાઇફ પ્રોડ્યુસર એમની સામે જોયું મેં તો એણે મને સામેથી કીધું મેં ચલાવો હવે જોકની જરૂર નથી એમ યુ ગો એડ તો પછી મેં એ શોમાં લગભગ પહેલી 25 મિનિટમાં એક પણ સ્ક્રિપ્ટેડ જોક નહોતો કર્યો આઈ વોઝ જસ્ટ ટોકિંગ ટુ ધેમ એન્ડ દે આર લાફિંગ હવે એના મલ્ટિપલ રીઝન હોય પહેલું રીઝન હોય કે વિરમગામનો પહેલો કોમર્શિયલ ટિકિટેડ શો હતો એટલે એમણે આવું કંઈ લાઈવ જોયું જ નથી એટલે જે મળે બધું જ ઘી છે કે મજા આવી ગઈ અને અમુક લોકો પ્રિપેર થઈને આવતા હોય ને કે અહીંયા હસવાનું એ બેઠા જ આમ હોય આ લોકોની મજા શું ખબર છે એ ટિકિટ લઈને બેઠા હોય ને આમ ચાલુ જ આમ કરે આને ઓલરેડી મજા છે જીવનમાં એના માટે જોક હોય જ નહીં ઘણી વાર જોલી ઓડિયન્સ હોય પણ મુદ્દો જેમ કે એક શો મેં નડિયાદમાં કર્યો તો એમાં એવું થયું હતું કે આ આયોજક જે 4-5 લોકો હતા એમાંથી એકના બાપુજી કે સસરા મને શ્યોર યાદ નથી પણ એમના બાપુજી ગુજરી ગયા હતા તો હવે હોસ્ટ જે હતા એમણે સ્ટેજ ઉપર જઈને કીધું કે સૌથી પહેલાં તો આપણે એક મહારાજ પ્રવચન આપવા આવવાના તો મહારાજ બહુ વીટી મને ટેન્શન મહારાજનું હતું કે કંઈક પ્રવચન એવું ગંભીર આપશે તો હું કોમેડી કેમ કરીશ પણ મહારાજને ખબર હતી કે સ્ટેન્ડઅપ કોમેડીનો શો છે તો એ બહુ જ વીટી તરીકેથી એમણે મજાક પ્રવચન આપ્યું એટલે મને બહુ આનંદ થયો મહારાજે આપણી આબરૂ સાચવી લીધી એમ પછી પેલા હોસ્ટ ઉપર આવ્યા કે આપણા જે 5 આયોજક હતા એ 5 આયોજકમાંથી છે મતલબ આપણા 5 આયોજક છે એમાંથી એક આયોજકજીના બાપુજી રામશરણ પામ્યા તો આપણે 2 મિનિટનું મૌન પાડીશું અને પછી 1000 માણસના ઓડિટોરિયમમાં 890 લોકો બેઠા હતા એ ઊભા થયા પોતાના સ્થળે 2 મિનિટનું મૌન પાડવા એ 2 મિનિટનું મૌન જનરલી 35 સેકન્ડમાં પતી જાય એ દિવસે 3.5 મિનિટ ચાલ્યું કારણ કે સારું કોઈ ઓમ શાંતિ જ ના બોલે પાછળથી મેં માઇક લઈને કીધું મેં ઓમ શાંતિ શાંત પતાવો મેં આ તો કેટલું ચાલશે પછી 3-5-3 મિનિટ પછી બધું ઓમ શાંતિ થયું મેં હવે ઓપનિંગ સ્પોટ જેવો કંઈક માણસ હશે મને મજાક લાઈન પછી આપશે ને જેવું પત્યું ઓમ શાંતિ 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 આજના કલાકાર અમિત ખુવા અને જનરલી મને તાળીઓ સાથે એન્ટ્રી મળે હું સ્ટેજ પર જઉં છું ને 1000 માણસ મને આમ જોવે છે કે આ તુચ્છ માણસ હવે કોકના મૃત્યુ ઉપર જોક કરશે શરમ આવી જોઈએ કોઈ કમેન્ટ એ તરફ તો થાય નહીં મારા આખા 1 કલાકના સેટમાં બાપુજીના બધા જોક કાઢ્યા લોકોને ઓર્ગેનાઇઝરના બાપુજી યાદ ના આવે એ આખા સેટમાંથી મેં મરણના જોક્સ કાઢ્યા કોઈ માંદું પડે છે જોક્સ કાઢ્યા બધી જ વસ્તુ કાઢ્યા પછી જે શો વધ્યો તો એમ કર્યો પણ બહુ જ હાર્ડ પડે પહેલી 25 મિનિટ એમને સમજાવવું આવડે કે હું ખરાબ માણસ નથી માહોલ ખરાબ છે તમે હસો અને હું ક્યાં દૂધ છું યમરાજનો મેં લઈ લીધા છે અમને મહેનત વધી જાય અમુક શોમાં નાવ આફ્ટર ધ એક્સપિરિયન્સ ઓફ 18-19 યર્સ 20 વર્ષથી આ ફિલ્ડમાં છું 18-19 વર્ષથી કમર્શિયલી કરું છું એટલે હવે એવું થઈ ગયું છે કે કોઈ પણ પ્રકારની ઓડિયન્સ કોઈ પણ ઉંમરની ઓડિયન્સ મને પહેલા ધોરણના ક્લાસરૂમમાં મૂકશો વૃદ્ધાશ્રમમાં મૂકશો ફેમિલી ફંક્શનમાં મૂકશો કોકના લગ્નમાં મૂકશો કે 12મામાં તમને 12મામાં મેં હાસ્યાંજલિ કરેલી છે બાપુજી હાસ્ય લેખક હતા કે એ નહોતા ઈચ્છતા કોઈ રડે મારા 12માં બેસણામાં કે તો 12મામાં મેં અમિત ખુવાનો શો કરેલો છે બધા વ્હાઇટ જવાબ આવે મેં વ્હાઇટ એન્ડ વ્હાઇટમાં પરફોર્મ કરેલું અને લોકોને હસાયેલા છે આવું બી કર્યું છે કારણ કે જે ગુજરી ગયા પોતે હાસ્ય લેખક હતા એ ઈચ્છતા જ નહોતા કોઈ રડે કે આજીવન એમણે લોકોને હસાવ્યા છે એટલે બધી જ પરિસ્થિતિમાં લોકોને હસાવી શકાય એ અનુભવ આવી ગયો છે પણ મહેનત ડિફર કરે ઘણી ઓડિયન્સ સ્ટેજ પર જઈએ ત્યાં ખબર પડે કે આ ચોથી સેકન્ડે હસવા મળશે અને ઘણામાં એમ થાય કે 1.5 કલાકમાંથી અડધી કલાકની મજૂરી તો આમને મૂળમાં લાવવામાં જશે આપણી એ ટાઈમે બહુ અઘરું પડે પણ એ ટાઈમે પ્રોડ્યુસરને આપણી પર ભરોસો આવવો જોઈએ એવું થાય જે કાયમી ઘરવાળી છે પ્રોડ્યુસર એટલે એને જ કંઈ થવાનું નથી કે આને એટલે એના માટે કોન્ટ્રાક્ટ બ્રેક કરવાનો નથી પણ જનરલી આમ કોઈ નવા પ્રોડ્યુસરે બિચારે પહેલી વાર પ્લાન કર્યો હોય શો માંડ 1000 ટિકિટ વેચી હોય અને પહેલી 15 મિનિટમાં કોઈ ના હશે તો પેલાને પરસેવા થાય કે આ બધાને રિફંડ હું કેમનું આપીશ અને 500 પાછા બુક કરીને બેઠો છું આના બધું એડવાન્સ લીધું છે એટલે બહુ અઘરું પડે હવે એક વસ્તુ પૂછે આજે ગુજરાતમાં કોમેડિયન કે હાસ્ય કલાકારોની ડિમાન્ડ કેટલી એ ડિમાન્ડ સપ્લાય બહુ જ ડ્રાસ્ટિકલી અનબેલેન્સ્ડ રેશિયો છે 6-6.5 કરોડની જનતાને હસાવવા માટે ટોટલ અત્યારે 260 કોમેડિયન્સ છે ખાલી એ 260માંથી કેફે કોમેડી જો હું એકેડમી ચલાવું છું 180 એના વિદ્યાર્થી છે એટલે 180 વિદ્યાર્થીઓને બાદ કરતાં 260માંથી વધે છે માત્ર ને માત્ર 80 કલાકારો
ઓકે. એટલે અને સામે 6.5 કરોડની જનતા છે. એટલે એટલો બધો વાસ્ટ ઇમ્બેલેન્સ રેશિયો છે કે હજી રોજ નવા 100 કોમેડિયન્સ ગુજરાતમાં બને આવનારા 25 વર્ષ સુધી, ત્યારે આ વસ્તુ સરભર થાય, ત્યારે ડિમાન્ડ સપ્લાય રેશિયો બને. અને અત્યારે કેવું છે, કલાકાર બનો એટલે એક માઇન્ડસેટ હતો કલાકારનો કે કલાકારનું ઘર ચાલી જાય, લહેર ના કરી શકે. હવે ધોરણ બદલાયું છે, પણ તોય હવે કદાચ કોમેડિયન કલાકાર બને તેનું ઘર સરસ મજાનું ચાલે. આ ચાલે ને. આઈ became ધ હાઈએસ્ટ પેડ ગુજરાતી કમેડિયન એટ ધી એજ ઓફ 18 year old. મેં 12મું ધોરણ પાસ કર્યું ત્યારે હું ગુજરાત રાજ્યનો હાઈએસ્ટ પેડ કમેડિયન હતો. કેટલા પેડ? નથી, જાજુ કંઈ મળતું નથી. આમાં તમારી વાત સાચી છે. હું તમને મારા જૂનો કિસ્સો કહું. હું છે ને સૌથી પહેલાં જ્યારે મેં કરિયર શરૂ કર્યું ત્યારે મારું પહેલું પેમેન્ટ 300 રૂપિયા હતું. અને એવું નહીં કે જે આપો એ 300 રૂપિયા લઉં છું, એ આમ દાદાગીરીવાળા 300 રૂપિયા હતા. 300 રૂપિયા. પછી ધીરે ધીરે, અને બહુ નાનો હતો હું ત્યારે, 9-10 વર્ષની ઉંમર, એટલે 4-5માં મળતો હતો. પૈસા આપણને ખબર જ ન હોય પૈસાની વેલ્યુ, પપ્પાને સમજાત. પછી પપ્પાએ કીધું કે 300 બહુ સારા કહેવાય. એ વખતે પપ્પાની સેલરી 3000. એટલે મારા જો મહિને 10 પ્રોગ્રામ આવે તો હું પપ્પા સરખું કમાઈએ છે. સરખું કમાઈ. એ સ્કેલ પર આપણે કામ કરતા નાના હતા ત્યારે. પછી એવું થયું કે ધીરે ધીરે જેમ જેમ આગળ વધ્યો હું કોમેડીમાં, એટલે ખબર પડી કે સારું આપણાથી વધારે ખરાબ કોમેડી કરવાવાળા 2,000 ને 5,000 લે છે, તો આપણે 300 થોડી લેવાય. તો મેં પપ્પાને એટ ધી એજ ઓફ 11 year old, 11 વર્ષની ઉંમરે મેં મારા બાપુજીને બેસાડીને કીધું, પપ્પા આપણે પેમેન્ટ વધારવું છે. પપ્પા કે હા, હું બી વિચારતો હતો કે હવે 500 કરી દઈએ. મેં કે નહીં, 5,000 કરવા. એટલે પપ્પાને એમ થયું કે આને શું કહેવું આને. તો મેં જીદ કરીને, અને પપ્પાએ મારી તમામ જીદો પૂરી કરી છે. નાનપણથી લઈને અત્યાર સુધી એક પણ જીદ એવી નથી. મેં તમામ જીદો મારી પૂરી કરી છે. એટલે એ જીદ કરીને મેં તો પપ્પાએ કીધું ડન. એના પછી 8 મહિના સુધી, 7 મહિના કે 8 મહિના સુધી એક પ્રોગ્રામ જ નહીં. કોઈનો ફોન આવે કે શો કરવાનો છે, મેં તો હા 5,000 લઈએ છીએ. કે ના ના, આપણે આખો મહિનો નહીં કરવાનો, એક જ દાડો કરવાનો. કોઈદાને તો નહોતું કર્યું. પછી એક કનુભાઈ દેસાઈનો શો હતો. હા, કનુભાઈ દેસાઈ કરીને એક ડ્રામા ઓર્ગેનાઇઝર સાહેબ, તો એમનો મને ફોન આવ્યો કે અમિત બેટા શું કરે છે? મેં બસ પ્રોગ્રામો કેવા ચાલે? મેં ધમ ધોકાર ચાલે સાહેબ. મને કહે કે અચ્છા, તો આપણે એક શો કરવાનો છે મલાત જ ગામમાં, કરી દઈએ. મેં કે કેટલું લેશો તમે? મેં જનરલી હું 5 લઉં છું અંકલ. કે હા ડન, આવી જા. હા પાણી 5 વાળું કોકે આવ્યું. પછી પ્રોગ્રામ બુક થઈ ગયો. પછી તમને જે સવાલ થયો મારા બાપુજીને થયો કે તું 5 બોલ્યો છે. એ 100 સમજ્યા કે 1000 તને કીધે ખબર? મેં કહું પપ્પા જો હવે કન્ફર્મ તો કરી દીધું છે, બરાબર. 500 સમજ્યા, 500. પ્રોગ્રામ પત્યો. પછી એમણે કીધું કે મારી પાસે છૂટા નથી, એકચ્યુઅલી છૂટા હશે તારી પાસે? 5,000 થોડી છૂટા હોય, 500 ચાલશે કન્ફર્મ. પછી મેં કીધું કે ના ના, મારે આ ચાવાળાને આપવાના બાકી છે 20 રૂપિયા. એટલે મેં કહું હા બચી ગયા. પછી મારા માટે એમણે 1000ની નોટો, પછી એમણે 1000ની 5 કાઢીને આપી. એટલે મેં કીધું કે થેન્ક યુ બધું. પછી મેં એમને બહુ જ નાનું બાળક, એને જુઠ્ઠું એવું કપટ નહોતું મનમાં. મેં કીધું કનુ કાકા આવું થયું હતું કે મેં 300 રૂપિયામાંથી 5,000નો જમ્પ લીધો છે, 8 મહિનાથી કોઈ શો નહોતો. મને કે બેટા તું 10 કરી દે, 10 જેવો કલાકાર છે તું. કે એટલે એ વખતે ખબર પડી કે આપણે જે અમાઉન્ટ કોટ કરીએ છીએ એને લગતું જો કામ આપીએ તો દરેક કલાકારને એનું પૂરતું અમાઉન્ટ મળે છે. આજે કેવું છે કે ઉતાવળ બહુ છે કલાકારોમાં. હું કોમેડિયન્સને ટ્રેન કરું છું ને, એટલે મને એવું થાય પેલો હજી 3 મહિનાથી મને ત્યાં ટ્રેનિંગ લીધી હોય, 15 મિનિટ મસ્ત જોક બોલતા હોય, તો હવે અમિતભાઈ 2,000 કહેવાય? ના કહેવાય. કારણ કે તારી પાસે 10 જ મિનિટ છે. તું સ્ટેજ પર જઈશ ને, મેં કીધું સામેવાળી ઓડિયન્સ પહેલી 2 મિનિટમાં નહીં હશે, તો બીજો જોક, બીજા ટોપિક, બીજું કોન્ટેન્ટ છે જ નહીં. એટલે તમારી એ પૂર્વ 1 કલાક લોકોને હસાવવા માટે તમારી પાસે ઓછામાં ઓછું 8 થી 10 કલાકનું કોન્ટેન્ટ હોવું જોઈએ. કે પહેલી 5 મિનિટમાં નથી હસતા તો ટોપિક ચેન્જ, બીજી 5 મિનિટમાં નથી હસતા તો ટોપિક ચેન્જ, બીજી 5 મિનિટમાં નથી હસતા બોડી લેંગ્વેજ, વોઇસ મોડિફિકેશન, ઉછળકૂદ, બધું જ આવડવું જોઈએ. તો એ બધા જ ગુચ્છાઓ લઈને જાઓ તો જે ગુચ્છો ચાલશે આજે, એમાં આપણે 2 કલાક ખેંચીશું. એ તૈયારી જો તમારી હોય તો કલાકારોને એક આખી ઓર્કેસ્ટ્રા, એક આખા ડ્રામાના બધા જ કલાકારોને ભેગા થઈને જેટલું પેમેન્ટ મળે એના કરતાં 1.5 ગણું વધારે પેમેન્ટ અત્યારે એક એવરેજ કોમેડિયન લે છે. એવરેજ કોમેડિયન ટોપ 10માં ના આવતો એવો. અચ્છા, ટોપ 10માં ના એવો કોમેડિયન. એટલે ધીસ ઇન્ડસ્ટ્રી હેઝ ધ મની બીકોઝ પ્રોડ્યુસરને સામે બધા જ લોકોને ખબર છે કે આ કામ બહુ જ અઘરું છે. બીજું કેવું છે અનુજભાઈ કે આ એકમાત્ર ફિલ્ડ એવું છે કે જે દેખાવમાં બહુ સહેલું છે. તમે કોઈ કથકનો ડાન્સ પ્રોગ્રામ જોઈને આવ્યા હોય તો ગાડી ચલાવતા ચલાવતા તમને એવો વિચાર ના આવે કે આ તો આવડે, તા થઈ થકે થઈ, એમાં એવું ના થાય. તમે એની વેલ્યુ ખબર છે ને કે હારું 15 વર્ષની પ્રેક્ટિસ છે આની, હે ને, તા પછી થઈ આવે આપણને ના આવડે. તમે એક્ટિંગ જોઈને આવો ત્યારે ગજબ એક્ટર, પ્રતિકભાઈ ગાંધી એટલે પ્રતિકભાઈ ગાંધી, એવું થાય ને આપણને એમ નહીં થતું કે આ મને આવડે.
પણ સ્ટેન્ડઅપ કોમેડીનો કોઈ બી શો જોઈને ઇવન આપણો આ બેઠકનો ઇન્ટરવ્યૂ પતશે ને એના પછી આપણી બધી ટીમને એમ થશે કે આવું તો આપણને આવડે ના આવડે કે આ નીતેશ જ કહેશે મારો કરો પોડકાસ્ટ, 2 જોક્સ તો હું કહું. ધીસ લુક્સ વેરી ઇઝી. લુક્સ વેરી ઇઝી. એ આ ફિલ્ડનો એટલે રોજ નવા. મને પોતે વચ્ચે એવું થઈ ગયું હતું, મેં તમને ફોન બી કર્યો હતો મારે કરો સ્ટેન્ડઅપ, મેં નહોતું મેં કીધું. હા પાડી હતી ને, એ તમને હવે ખબર પડી હશે કે મેં હા પાડી હતી. હા પાડી હતી. તમે કીધું હું લિંક મોકલું જ, પણ લિંક હજી આવી નથી. પણ ઘટના એ જ છે કે આ દેખાય છે બહુ ઇઝી, ઇટ લુક્સ વેરી ઇઝી. એના કારણે ભારત દેશની અંદર રોજ નવા 5000 કોમેડિયન્સ પહેલું ઓપન માઇક કરે છે અને રોજ 4000 કોમેડિયન્સ આ ફિલ્ડ છોડી પણ રહ્યા છે. આપણે આમાંથી પોઝિટિવ પોઈન્ટ એ જોવાનો છે કે 1000 લોકો ટકે છે. એ ટકતા રહેશે તો આવનારા 10 વર્ષની અંદર આપણે ન્યુયોર્ક કોમેડી ઇન્ડસ્ટ્રીને કે યુકેની કોમેડી ઇન્ડસ્ટ્રીને આપણે ટક્કર આપી શકીએ. અચ્છા, એ કોમેડી ઇન્ડસ્ટ્રી ને આપણી કોમેડી ઇન્ડસ્ટ્રીમાં ફરક શું છે? અનુભવનો. એ 60 વર્ષ જૂનું ઇન્ડસ્ટ્રી છે, 80 વર્ષ જૂની ઇન્ડસ્ટ્રી છે. કેમ હાસ્ય તો આપણે ત્યાં થતું આવ્યું છે ને વર્ષો? હાસ્ય આપણે ત્યાં થતું આવ્યું છે. આપણે ત્યાં સૌથી જૂના સ્ટેન્ડઅપ કોમેડિયન આપણી પાસે શાહબુદ્દીન રાઠોડ. હા, 45-46 વર્ષના અનુભવી હે ને. એની પહેલાં પણ એમના પણ સિનિયર કોમેડિયન્સ હતા, પણ એ વખતે સ્ટેન્ડઅપને સ્વતંત્ર આર્ટ ફોર્મ નહોતું ગણવામાં આવતું. ડાયરાના એક કલાકાર બોલીને ગયા છે અને બીજા કલાકાર બોલે, એની વચ્ચે 5 મિનિટ પાણી પીવાના બ્રેકમાં આપણા ગામનો રગલો આવશે ને 2 જોક બોલશે. એ સ્ટેન્ડઅપ કોમેડીની વેલ્યુ હતી એ વખતે હે ને. કે ઓર્કેસ્ટ્રા જોની લીવર સાહેબે અસરાની એન્ડ પાર્ટીના ઓર્કેસ્ટ્રાના પ્રોગ્રામોની અંદર, લતા મંગેશકરના ઓર્કેસ્ટ્રાના પ્રોગ્રામોની અંદર જ્યારે પાછળ ઇન્સ્ટ્રુમેન્ટ સેટ થતા હોય ત્યારે આગળ જોનીભાઈ બોલે છે, એવા તમને હજી વિડીયોઝ યુટ્યુબ પર મળે છે. હા. એટલે એ વખતે એમનું કોઈ એક્ટ નહોતું, પણ આ બધું ગોઠવાય ત્યાં સુધી કોઈક જ કંઈક કરવું પડે ને, સ્ટેજ ખાલી ના રખાય. તો એ ફિલર એક્ટ હતા. ધ રાઇટ ટર્મ ફોર દેટ ઇઝ ફિલર એક્ટ હતા. પછી શાહબુદ્દીન રાઠોડ સાહેબ એવા છે કે જેમણે 45-46 વર્ષ પહેલાં એક જીદ પકડી કે હું એક એવો પ્રોગ્રામ કરું છું જેમાં 3 હાસ્ય કલાકાર હશે, 3 40 મિનિટ બોલશે, પબ્લિક એને જ જોવા ટિકિટ લેશે ને એના પછી ને એની પહેલાં ને એની વચ્ચે કશું બીજું નહીં હોય. હી ડીડ ઇટ. એવો એક પ્રોગ્રામ કર્યો એમણે. એ સફળતા ગામે ગામ પહોંચી અને પછી એમણે આ ટર્મ આપી, જે ટર્મ આપણે યુઝ કરીએ છીએ, હાસ્ય દરબાર. એટલે એકચ્યુઅલી આ ટર્મ ગુજરાતમાં આવી ત્યારથી સ્ટેન્ડઅપ કોમેડીનો ઉદય થયો. અને એ હાસ્ય દરબારની ટર્મના પ્રણેતા શાહબુદ્દીન રાઠોડ સાહેબ કહેવાય. એમના જોક્સ આજે પણ સાંભળું તો એટલી જ મજા. રિલેવન્ટ છે, એવરગ્રીન છે. હા. એટલે આપણાની 2 પેઢી, હજી આપણા પછીની 2 પેઢી સુધી પણ એ જોક્સ આઉટડેટેડ નહીં થાય. હા, અને બહુ એકદમ ટચ કરતા ટોપિક છે, એમ કહેવાય ને કે આમ ઇઝીલી આમ ક્લિક થઈ જાય એમ. પણ આવું હ્યુમર ક્યાંથી આવે? એક હાસ્ય કલાકારને જ આ સવાલ પૂછી શકે કે આવું હ્યુમર આવે ક્યાંથી? એક વસ્તુ તમે બહુ બધા કોમેડિયનના મોઢે સાંભળી હશે કે લાફ્ટર બધે મળે છે, ગમે ત્યાંથી મળે. તમારી બસ એવી દ્રષ્ટિ હોવી જોઈએ. આ સાંભળ્યું છે આપણે 1000 વખત સાંભળ્યું છે હે ને. આમાં અડધું સાચું છે ને અડધું મારા મતે ખોટું છે. અડધું સાચું એ છે કે લાફ્ટર ગમે ત્યાંથી મળે. આઈ અગ્રી. આપણે બેસીએ પેપર ને પેન લઈએ તો હું આ માઇક્રોફોન વિશે 100 જોક લખી શકું. સમજો છો? એટલે ગમે ત્યાંથી મળે હું એગ્રી કરું છું, પણ માત્ર એવી દ્રષ્ટિ હોવી જોઈએ. એ દ્રષ્ટિ હોવાથી લાફ્ટર નથી મળતું. હું આની ઉપર અત્યારે તમારી સાથે બેસીને 100 જોક લખીશ ને તો 100માંથી એક તમને ફની નહીં લાગે. મારે એને સ્ટ્રક્ચરમાં, ફોર્મ્યુલાઝમાં લાવવા પડશે. એને ઓછામાં ઓછું 25 વખત અલગ અલગ ઓડિયન્સ, આજે આ 4 લોકો સામે કરું છું, કાલ બીજા 4, એવી રીતે 25 વખત પ્રેક્ટિસ કરવા પડશે. અને એ 25 વખત પ્રેક્ટિસ કર્યા પછી 100માંથી એક જોક તમને ફની લાગશે. આ મહેનત કરવી પડે. આના 2 રસ્તા છે. પહેલો રસ્તો છે ટ્રાયલ એન્ડ એરર. શાહબુદ્દીન રાઠોડે કોઈ એકેડમીમાં ટ્રેનિંગ લીધી નહોતી. હે ને. કે જોની લીવર સાહેબ કોઈ ક્લાસ ભરવા ગયા નહોતા. એમણે કોમેડીમાં કોઈ ડિગ્રી લીધી નથી. BCom નથી કર્યું, બેચલર ઇન કોમેડી, એવી કોઈ ડિગ્રી છે નહીં. રાઈટ. તો એ બધા જ કોમેડિયન્સ, ઇવન અમિત ખુબા, અમે બધા શીખ્યા છીએ ટ્રાયલ એન્ડ એરર. એક એક્ઝામ્પલ તમને આપું તો માઇક્રોફોન આમ પકડાય. હું આમ પકડતો હતો માઇક્રોફોન. એટલે માઇકની જે ઉપરની ટીપ હોય ત્યાંથી અવાજ અંદર જાય. હું આમ પકડતો હતો. મેં મારા જીવનના 100-150 પ્રોગ્રામ કર્યા ત્યાં સુધી એક પ્રોગ્રામમાં મારો અવાજ છેલ્લી લાઈન સુધી પહોંચે જ નહીં. અને હું પાછો હોશિયારી મારીને 8-10 વર્ષની ઉંમર શું કહું, ગુજરાતમાં સાઉન્ડ સિસ્ટમો સારી નથી મળતી. પેલો સિંગર સાહેબ આના જ મસ્ત વાગે છે, આપણામાં જ પ્રોબ્લેમ છે. એટલે મેં 8 વર્ષની ઉંમર જ કેવું વિચાર્યું હતું અનુજભાઈ કે સાઉન્ડવાળાને મારથી તકલીફ હશે. આ 8 વર્ષનો છોકરો માઇક બગાડી નાખે મારી જ વખતે ધીમું કરી નાખતો હશે. આવું બધું હું વિચારતો. અને આજુબાજુ કેટલા પ્રોફેશનલ કોમેડિયન હતા, સિંગર, ડાન્સર્સ, એક્ટર્સ, કોઈએ શીખવાડ્યું નહીં. બરાબર. 150 પ્રોગ્રામ પછી મને એક ભાઈ હોસ્ટ હતા, એમણે માઇક મારા હાથમાં હતું તો ખાલી આમ કર્યું. હલો એ બોલવા માંડી વાતો યાર લાયા. આ શીખ્યા આપણે કેવી રીતે? ટ્રાયલ એન્ડ એરર. એટલે એ દિવસે હું ઘેર બેઠો, મેં કહું એક માણસે ખાલી પહેલા પ્રોગ્રામમાં કહી દીધું હોત કે આમ પકડાય
તો આપણી જિંદગી કેટલી વધારે આગળ હોત અત્યારે આ 100%. તો બહુ જ ઇઝી ફોર્મ્યુલાસ છે આના. જોક લખવાના બહુ જ સિમ્પલ ફોર્મ્યુલાસ છે, આ structures ઘટના છે. પછી જોક્સમાં કન્વર્ટ થઈ. હા થઈ ને ઓબ્વિયસલી. હવે મેં એના પછીનો આખો એક બીટ બનાવ્યો હતો આની ઉપર કે હાઉ ટુ હેન્ડલ માઇક્રોફોન, કે આની સાથે કેવા ચેડા ના કરાય. ઘણી વખત એવું થતું હોય માઇકમાં કરંટ આવે હા, અને એ કેવું ખબર જ્યારે હાથથી ટચ કરો ને ત્યારે ના આવે, પણ જેવું નજીક આવે એ ચોંટ્યું, ઓઠ જ ચોંટે. હવે એવું કેમ દાખ્યો ને ઓઠ ઉપર આપણે થૂક લાગી હોય એટલે પાણીથી કરંટ આવતું હોય. પછી એનું સોલ્યુશન મેં શું કર્યું હતું કહે આ માઇક ઉપર મૂકવાનું, જેમ કે આ અત્યારે છે ને જે આને શું કહેવા મને નહીં ખબર, હું આને ભૂંગળું કહું. તો આ ભૂંગળું ઘેરથી લઈને જતો મારા માઇકનું. માઇક ગમે એનું હોય ભૂંગળું લગાવીને પછી બોલીશ. હા, ઓઠ ઉપર કરંટ કોણ સહન કરે રોજ? આવેલો છે. અરે ઘણી વાર. એટલે વી નીડ ટુ અન્ડરસ્ટેન્ડ કે આ સ્ટ્રક્ચર ને ફોર્મ્યુલાસ છે. એટલે યા તો તમે ટ્રાયલ એન્ડ એરરથી શીખી શકો, કાં તો તમે આને કોઈક યોગ્ય તાલીમ લઈને શીખી શકો. એવી કોઈ તાલીમ અવેલેબલ એશિયામાં હતી નહીં, એટલે આઈ હેડ સ્ટાર્ટેડ ધ એકેડમી. મેં જ્યારે ચાલુ કર્યું હતું ને કામ કોમેડી કરવાનું, ત્યારે મારે ભણવું હતું અને પપ્પા બી બહુ શ્યોર હતા કે તું 12મા ધોરણ પછી આની ડિગ્રી કરજે. પણ આની કોઈ ડિગ્રી હજી પણ વર્લ્ડમાં અવેલેબલ નથી હ્યુમર શીખવાડવાની. એવું કહેતા હોય કે કોમેડી અંદરથી આવે, તો હું સવાલ એ પૂછું છું ક્યાં ફેફસામાંથી આવે કે આંતરડામાંથી? અંદરથી ક્યાંથી આવે? અંદરથી કોઈ મતલબ ખરો આનો? અંદરથી ના આવે. આમ પછી ફરિયાદ કરવા બધા તમે હસતા નથી, બહુ સિરિયસ થઈને બેસો. એટલે પણ કેન્સરના ડોક્ટર જોડે શું કેન્સરના તમે કહો છો તો સાહેબ કેવું આમ ગંભીરતાથી સમજાવતા હશે, એન્ડ યુ ટુ પ્રિટેન્ડ કે વાત સાચી છે. રાઈટ રાઈટ, એવું જ કરવું પડે ને આપણને. આપણે થોડી ખબર સાચું બોલે ખોટું બોલે. ઇવન તમે જોક્સ ક્રેક કરો ને, તમને એમ લાગે ને કે માહોલ બહુ ગંભીર છે ને જોક્સ ક્રેક કરો. એટલે પહેલાં તો હું કોમેડિયન નથી, એટલે હું માંડ મથીને એક તો એકાદ જોક્સ ક્રેક કરું, અને ક્રેક કરું તો એમાં સિરિયસ. હા બરોબર છે. એટલે મને એમ થાય કે આમનો ઈગો હર્ટ થયો કે સમજાવ્યું નહીં. સાહેબ બહુ જ સ્માર્ટ છે કે છારા ખબર નહીં પડતી એમને કંઈ. અને ડૉક્ટરોમાં ગજબની મજા. અત્યાર સુધી ડૉક્ટરોના ઘણા બધા પોડકાસ્ટ કરે, એમાં મજા એ છે કે એ લોકો બેસે બહુ સિરિયસ થઈને, હસવાનું તો નામ જ નહીં. એટલે મને એમ થાય કે યાર તમે થોડા હસી ખોલીને વાત કરો. એવું મારા એક ડૉક્ટર જે હું મને હિમોફિલિયા છે એના કારણે જે ડૉક્ટર સાથે મારે કન્સલ્ટ હોય ને એ બહુ જ ગંભીર. એટલે મને એમ થતું કે આ સાહેબ હશે ને તો એકવાર આપણને એમ લાગે આપણે સાચા કોમેડિયન. પછી એમને એક ઓફ ટ્રેક અમારે સાથે એક ઇન્ટરવ્યૂ હતો, એમાં અમે મળ્યા ને ત્યારે એ બહુ જોલી માણ. મેં કહ્યું સાહેબ તો આવું ત્યાં કરતા હોય તો મને કેવું ત્યાં કરું તો તમે મારું માનો નહીં. યુ ઓલ્સો અન્ડરસ્ટેન્ડ કે ત્યાં એક છબી છે જે સાચવવાની છે. ત્યાં ગંભીર રહેવું પડે. સો આપણે વાત એ કરતા હતા કે શું કરતા હતા તો બે એવા ટર્મ છે જેને આપણે જુદા કરવા જોઈએ, સેન્સ ઓફ હ્યુમર અને સ્ટેન્ડઅપ કોમેડી. સેન્સ ઓફ હ્યુમર કોઈને શીખવાડી ના શકાય, ટ્રાન્સફર ના કરી શકાય. મારે ત્યાં કોઈ એડમિશન લે તો મને પૂછું તમારામાં સેન્સ ઓફ હ્યુમર છે, એનું કંઈક મને સાબિતી માટે આપણે ઇન્ટરવ્યૂ લેવો પડશે પહેલાં. આપણા બધાના ઘરમાં એક એવા મામા કે ફુવા હોય છે કે જે ખુશ છે, ખબર નહીં કેમ પણ છે હે ને, કે મામા હું ફેલ થયો બધા થાય, હું પોતે થયો હતો, એ ખુશ જ છે ને. અને એક એવા પણ મામાના ફુવા આપણા બધાના ઘરમાં છે જેને જીવનથી બહુ જ તકલીફો છે કે મામા મેં નવી ઓફિસ કરી, નહીં ચાલે, કોઈનો ધંધો નહીં ચાલે, તારો ના ચાલે મારો નહીં ચાલે. પણ એટલે આ બે વ્યક્તિના ડિફરન્સને કહેવાય હેવિંગ ધ સેન્સ ઓફ હ્યુમર ઓર નોટ હેવિંગ ઇટ. મારા એક મામા છે, હું એકવાર એક્સિડન્ટ કરીને આવ્યો. ડોસી હતા, એ બાઇકમાં આવી ગયા, પગ ભાગી ગયો અને પડી ગયા. એટલે બહુ ગંભીર ઘટના. હું ગયો, મામા આવું થયું, ડોસીને ઉડાડી. એટલે આ રીતના નહોતું કીધું, બરોબર. મામા મામી ચોખ્ખું મારા મામા હા તો થાય કે જતો રહા ઘરે. તો એટલું સહજતાથી, જોકે પાછળથી બધું કમ્પન્સેશન આલ્યું મારા મામાએ, બટ મને એ વખતે મને એવું તો બોલશે ને આમ કરશે તો કંઈ નહીં. એ જ જગ્યાએ મારા બીજા એક માસી હતા ને એ બહુ બોલ્યા મને ગજબનું. એમને ખબર નહીં ઘટના શું, કોઈ જ ઘટના નહીં, વાંક કોનો કેવી રીતે થયું ડઝન્ટ મેટર. એ મારા મામા ગજબના જોલી માણસો. એટલે હ્યુમરની તો ખબર નહીં, પણ વસ્તુને બહુ સહજતાથી લે, એટલું ગંભીરતાથી ના લે, અને કદાચ લેતા હોય તો દેખાડે નહીં. એટલે એ હોવું બહુ જરૂરી છે. એ હોવું બહુ જરૂરી. સેન્સ ઓફ હ્યુમર ઇઝ ધ કી એલિમેન્ટ. અને મેં એક વસ્તુ નોટિસ કરી, અમુક લોકો હોય ને એક સામાન્ય વાત કરે ને, જેમ કે તમે હમણાં બોલ્યા કે આપણે ક્યાં હતા, એવું કર્યું ને તો એ બધા હસવા માંડે. અમુકને એવું હોય, એક કુદરતી બક્ષિસ કહો કે જે કહો, પણ આ વસ્તુ હોય છે, આ કઈ રીતના ડેવલપ કરી શકાય? એવું કંઈ એ હિડન ટેલેન્ટ નથી, સાચું કહું. ઇટ્સ અ આર્ટ ઓફ મેન્યુપ્યુલેશન. હિપ્નોટિઝમ જેવું છે આ. હિપ્નોટિઝમ નથી પણ હિપ્નોટિઝમ જેવું છે. હું બહુ જ જેન્યુઅન એક ફેક્ટ કહું, બધા એગ્રી કરશે પણ મનમાં, કે જ્યારે હું આ બેઠકના સ્ટુડિયોમાં આવ્યો ને ત્યારે બધા જ મને જજ કરતા હતા, ઇન્ક્લુડિંગ મારા બાપુજી. એવરી વન વોઝ જજિંગ કે હું કરશે એવું.
રીલ જોઈ એટલી જ મજા નહોતી આવી આમની રીલમાં. એવું ક્યાંક ને ક્યાંક મનમાં દરેક વ્યક્તિનો અલગ અલગ જજમેન્ટ હશે. પહેલી 2 મિનિટ 3 મિનિટ 5 મિનિટમાં મારો ગોલ એ નહોતો કે હું આ પોડકાસ્ટને સરસ બનાવું. મારો ગોલ હતો કે આ બધાના જજમેન્ટમાંથી બહાર લાવું. 5મી મિનિટે 7મી મિનિટે મારો ગોલ એ હતો, એ ક્લિયર થઈ ગયો કે બધા જ પોતાના જજમેન્ટમાંથી બહાર આવીને કોરી પાર્ટી બની ગયા. પછી એમને હસાવવા ઇટ્સ ડાબા હાથનો. અને પાછો હું બપોરનો મહેનત કરતો હતો. આજે મજા આવશે, આજે મજા આવશે. અને પેલું દહીંવડા કરી મેં શું છે એટલે હવે દહીંવડાનો ખુલાસો કરો એટલે બધા સાંભળે. અરે માંડવી કચ્છમાં હું નાનકડી પારિવારિક ટ્રીપ ઉપર હતો, તો એમાં મેં ખૂબ ખોટા ગ્રામરો જોયા ગુજરાતી. એટલે પછી બધા ગામમાં બધાનું ગ્રામર ખરાબ હોય એવું થોડી હોય એમ. પછી મને પપ્પાએ સમજાવ્યું કે આપણે માંડવીના જ છીએ. મેં કે આપણું ગ્રામર આટલું ખરાબ થોડી છે. પપ્પા પછી એમણે સમજાવ્યું મને કે એ જે પ્રોનાઉન્સ કરે ને એ લખી નાખે. જેમ કે મેં કાઠિયાવાડીની વાત કરી, ભંગારના પેટની ઓડિયન્સ, લખાણમાં એવું નહીં લખતા હોય, ત્યાં ખૂબ જ અણસમજુ ઓડિયન્સ એવું લખતા તો હશે ને, ભંગારના પેટ એવું લખતા. કારણ કે એ બોલવાની જ મજા છે, લખવાની નથી. પણ કચ્છમાં મેં એક વસ્તુ ઓબ્ઝર્વ કરી કે દે રાઇટ વોટ દે સ્પીક. જેમ કે અમે કચ્છમાં 10 ને 10 કહીએ, કારણ કે કચ્છી શબ્દ છે ₹100 એટલે 10 રૂપિયાને ડો. તો એ ગુજરાતી બી બોલે ને તો 10 જ બોલે. એટલે હવે એમણે દિલજીત દોસાંજનું નામમાં દિલજીત દોસાંજ કર્યું હતું. દિલજીત દોસાંજ. હું જબ ઉસી જ જતો રહું, મને બહુ મજા આવશે, ડોસા થઈ જાય. તબ્બુમાં એમણે ઉપર મીંડું એડ કર્યું હતું. બોલો, તંબુ. ખરેખર નોટ મેં મારી ઇન્સ્ટાગ્રામ પર મૂકેલું મેં તંબુ. મેં જોયું હતું. હજુ આ બાજુ 6 થી 9 ના શોમાં દિલજીત દોસા જ હતા, સામે 9 થી 12 ના શોમાં દિલજીત સી થઈ ગયા હતા. એને ડોસા જ લખતા નહીં ફાવ્યું. પેલા એમ થયું છે હાવ ડોસા થોડી લખાય કે એના મા બાપે ભૂલ કરી, આપણે કરવી જરૂર જ કે, એટલે એને ત્યાં સી કર્યું. હા, યુવાન છે પાછો ફોટો જોઈ. ક્યાં ડોસા કહેવાની જરૂર કે. એટલે ત્યાં પછી દહીંવડાની જેટલી લારીઓ હતી એ બધી જગ્યાએ દહીંવડા કરેલું હતું. એટલે ડ બી નહીં હો અરુજભાઈ, ડ. એક જગ્યાએ એક જણો ભણેલો હતો. મને કે આપણે ડ નહીં કહેતા, આપણે દ ને દ જ કીધો છે. મેં ક્યાં એની દુકાનમાં અંદર જઈને ફોટો પડતો એટલે દહીંમાં હિં ઉપર મીંડું મૂક્યું હતું, દહીંવડા. મેં આની ભૂલ કેવી નથી, મેં રહેવા દે, દહીંવડા. પણ હું તમને કહું, હા વડાપાઉં એમ પા ને બે ઉપર એક મીંડું. પાવ ઉપર કન્ફ્યુઝ હતો કે ક્યાં મૂકવું, કે બે પર મૂકી દઈએ વડાપાઉં. આખો ડુંગર જ ઉપાડ લઈ. એ નાનો હતો ત્યારે મને એક જોક બહુ ગમતો. ઇટ્સ વેરી સિલી, ઇટ્સ નોટ અ ફની જોક, ઇટ્સ અ સિલી જોક. ઘણી વસ્તુ એવી હોય ને કે બચકાની હોય, પણ જેમ કે આંતરડા ફેફસાવાળું હતું એ સિલી હતું, ફની નહોતું. તેવો એક જોક હતો કે મુંબઈની લોકલ ટ્રેનમાં પેલો ઊભો હતો, પાછળથી ધક્કો આવ્યો. તો ધક્કો આવ્યો તો કાકાના ખોળામાં પડ્યો. કાકા બગડ્યા, કાંઈ ઝાલા, કે કાકા જાયલું નહોતું ને એમ જ પડ્યું. ઠીક છે, દાંડિયા ઝાલા હોતા જ પડ્યા થોડી હોતા કે. હમનગર કહો ને, હિંમતનગર, હમનગર એવું નહીં, હિંમતનગર. હા, અમે ગાંધીનગર ને ગોધીનગર કહીએ. મને છે ને આની ઉપર બહુ લોકો મજાક ઉડાડતા, મારા મિત્રો. એટલે હું કોલેજ ગાંધીનગર કરતો, હવે ગાંધીનગર બોલું છું, પણ કરતો ને ત્યારે ગાંધીનગર કહેતો. એટલે મને એ વખતે બધા ઉડાડતા કે મારે ગાંધીનગર જવું છે. પણ આ કેવું છે, પહેલાં આપણે કંઈક જુદું બોલતા હોય તળપદી, અને પછી આપણે શુદ્ધ ભાષા તરફ પ્રયાણ કર્યું હોય ને, તો એ માણસ ગુસ્સામાં આવે ને ત્યારે બહુ મજા આવે. મજા આવે, હા. કે ગાંધીનગર, તમે મારી સાથે આવી રીતે વાત ના કરો તો ગાંધીનગર ભેગો થાય. છેલ્લે ગુસ્સામાં આવે ને ત્યારે પેલું જૂનું આવી જાય. એ વી કાન્ટ કંટ્રોલ. આપણે ગમે એટલા સજ્જ બનીએ, પણ છટકે એટલે છટકે. હા, આવું થોડી હોય. દેટ બોય ધક્કો માર્યો ને અહમ ગીર પડા. ભાષા કઈ હતી કે અમે નાના હતા ત્યારે બોલતા આવું, દેટ બોય ધક્કો માર્યો ને અહમ ગીર પડા. બધું આવી ગયું. હવે તમને મને બેઠકમાં બોલાવવાના ફાયદા અઢળક દેખાયા હશે. હું તમને એક નુકસાન બતાવું અમિત ખુવાને બેઠકમાં બોલાવવા. ના, પછી 25 બીજા ગેસ્ટ સુધી તમે આ તકલીફ નડશે. હું એટલા બધા રેફરન્સીસ ને એટલી બધી એવી વસ્તુઓ બોલ્યો છું જે આ બધાના મનમાં હું સ્ટોર કરીને જાઉં છું, ઇન્ક્લુડિંગ તમારા. હવે આજથી 6 ઇન્ટરવ્યુ પછી બી કોઈ અહમ બોલ્યું એ છોડો, કોઈ ડોક્ટર સાહેબ આવીને એમ કહેશે કે અંદરના આંતરડા. એટલે આના હજી ભૂકંપ પછી પેલા બીજા આંચકા આવે ને નાના આફ્ટર શોક્સ બાકી જાય છે. અચ્છા, હ્યુમર એકચ્યુઅલી તમે કોમેડી શોધો. એટલે તમે કીધું કે હમણાં તમે વાત કરી, દહીં વડાવાળી વાત કરી, તમે કીધું કે બધાને ગ્રામરમાં ભૂલ થતી, પણ મને ખ્યાલથી ત્યાંનો જે પેઇન્ટર કોમન હશે ગામડા. હા, એ બી છે. ક્યાં વાત હે. ત્યાંનો પેઇન્ટર કોમન હોય, એટલે હવે એને જે ગોઠવાઈ ગયું એને બધે લખ્યું હોય. એ પેલા સમજાવ કે દહીં જ આવે. ગામમાં 40 જગ્યામાં ખોટું લખ્યું છું, એને બેસી ગયું હશે. વાત સાચી. અને મેં હમણાં કીધું ને કે મારી મમ્મી ખોટું ઇંગ્લિશ બોલે ને તો મને 2 મિનિટ વિચાર પડે કે યાર કદાચ સાચી તો નહીં હોય. અને ખોટા માણસનો કોન્ફિડન્સ જોરદાર. હા, એ બહુ મહત્વનું છે. એ ખોટું એટલા કોન્ફિડન્સથી જ બોલે. જોરથી બોલવાનું, જુઠ્ઠું બોલવાનું.
હ્યુમરની આપણે વાત કરતા હતા કે હ્યુમર આવું તમે રસ્તામાંથી પકડો એટલે અલર્ટ રહેતા હોય એટલું બધું કે બધેથી જોક્સ લઈ જ લેવાના. ના, દેખાતું બધાને હોય ફ્રેન્કલી. તમે જેમ કે કોન્શિયસ થઈને આજે સ્ટુડિયો પરથી તમે બીજી કોઈ લોકેશન પર સ્ટુડિયોથી ઘરે જતા હો તો તમે બહુ જ કોન્શિયસ થઈને આજુબાજુ જોશો ને તો તમને એવી 25-50 વસ્તુઓ દેખાશે કે જે વિયર્ડ છે, યુનિક છે, ફની છે. પણ જનરલી કેવું હોય છે કે તમે તમારા કામની ચિંતાઓમાં હો, તમે ક્યાં પહોંચવાનું હોય ત્યાંનો ટાઈમની ચિંતામાં હો, એટલે તમે એક સેકન્ડ માટે જુઓ હા કંઈક વિયર્ડ હતું તમે આગળ વધી જાઓ. યુ ડુ નોટ હેવ ટાઈમ ટુ સ્ટોપ એન્ડ થિંક અબાઉટ ઇટ. જ્યારે અમે જન્મજાત નવરા કારણ કે મૂળ ધંધો જ આ એટલે અમે તો હાઈવે પર ગાડી ઊભી રાખીને 20 મિનિટ જોક ના મળે તો ઊભા રહીએ. આપણે કામ શું જ બીજું. આ તો કામ. હા, 6:30 વાગે પહોંચવાનું હોય તો અમે નીકળ્યા ઘેરથી એ પ્રમાણે 1-2:30 વાગે પહોંચી જઈશું અને તો પહોંચીએ 7:30 કારણ કે વચ્ચે આ બ્રેક્સ આવતા હોય. એટલે ફુરસદથી જો કોઈ વસ્તુને તમે બહુ જ કોન્શિયસલી વિચારો તો તમને બી કંઈક ફની ચીઝ મળે ખરી. પછી પ્રેઝન્ટેશન અનુભવથી આવે કે રજૂ કેમ કરવું, પણ ફની વસ્તુઓ દેખાવા માંડે. તમે કેરેક્ટર ઉપાડો, કોઈનું કેરેક્ટર તમને ગમી ગયું. મારું એક કેરેક્ટર બહુ પોપ્યુલર થયું, બકો બાટલી. અમિતભાઈ કેમ છો? બકો બાટલી એટલો એ બહુ ફેમસ થયો હતો. હવે એની બી તકલીફ એવી થઈ હતી કે મેં 4 વિડીયો બનાવી દીધા બકો બાટલીના નામે. હવે હું ક્યાં કોઈક સજ્જ પ્રોપર મને એમાં કે ગ્રાન્ડ ભગવતીમાં રિસેપ્શન છે તો હું એના માટે નવો શૂટ લઉં પ્રોગ્રામ માટે. આપણે લીધો હોય મસ્ત 15,000નો શૂટ પહેરીને ત્યાં ગયા હોય કે લેડીઝ એન્ડ જેન્ટલમેન થેન્ક યુ સો મચ તમારા પરિવારનો મને તમે હિસ્સો બનાવ્યો. આજે આપણે ખૂબ આના છોકરાના લગન આને શું કહેવું. અને આવી ઓડિયન્સ અરે આવા લોકો ડિમાન્ડ કરે. બે આવા હોય જ બધી જ જગ્યાએ. આવા બે હોય જ્યાં 100 લોકો ભેગા થાય છે ત્યાં 2 એવા હોય કે જેની ટોપ વિયર્ડ ડિમાન્ડ હોય અને એ જ 2 પાસેથી આપણે પેમેન્ટ લેવાનું હોય. ના પડે. એ હવે લગ્નમાં અમને છોકરાઓ આવે સ્ટેજ ઉપર, લગ્ન પર છોકરાઓ સ્ટેજ ઉપર આવી જાય અને આઈને આમ પતલું ખેંચે અને રિસેપ્શનના પ્રોગ્રામો મેં બહુ કર્યા. હવે એવું થાય એટલે હવે જનરલી અમે આવું ટિકિટ શોમાં થયું હોય ને તો કોઈક 400 ટિકિટ લઈને આવ્યું હોય તો એડવાન્સ ટિકિટ પે કરી દીધી છે, પોણો પ્રોગ્રામ પતી ગયો છે, હવે થોડી 400 પાછા આલીશું. એટલે પછી એ વખતે તો અમે બાળકની અને મમ્મી પપ્પાની બહુ મજાક કરી લઈએ. બેટા મમ્મી પપ્પાથી ડરે, પપ્પા મમ્મીથી, પેલો બી બોલી દે મમ્મી પપ્પાથી ડરે, એવું બહુ મજા લઈએ. પણ વેન ઇટ્સ અ પ્રાઇવેટ શો ત્યારે અમે શરૂઆતમાં જ્યારે ફેમિલીને મળવા ગયા હોય ને ત્યારે જે એની જોડે છોકરું હોય ને જે ગરધણીની જોડે કે એના મામા સ્ટેજ ઉપર છે એ જ હારો સ્ટેજ ઉપર ધમાલ કરતો હોય કારણ કે એને રોકવા વાળું કોઈ છે જ નહીં. બાપા કેટરિંગની લાઈનમાં ઊભા છે ને મામા સ્ટેજ ઉપર વરરાજા બનીને ઊભા છે એટલે એ આડો ફાટેલી હવાઈ બન્યો હોય મસ્ત. અને એ આઈને એટલે આપણે કેમ બાળકને સાચવજો ને કોઈ કે. સૌથી વધારે ઘરમાં સપોર્ટ કોનો રહે, પપ્પાનો કે મમ્મીનો? આ ખબર નહીં કેમ છેલ્લા 8-10 ઇન્ટરવ્યુમાં મને આ સવાલ પૂછાય છે અને મારી દુવિધા એ છે અનુજભાઈ કે 8 ઇન્ટરવ્યુમાં પપ્પા જોડે આવ્યા હતા એટલે મારે કહેવાનું એ કે પપ્પાનો સપોર્ટ બહુ વધારે જોડે એ લઈને આવ્યો એટલે એમનું. પણ તો પપ્પાના સપોર્ટના દાખલા એવા છે કે એક તો મેં આપણે શરૂઆતમાં વાત થઈ આમ અ પેશન્ટ ઓફ હિમોફિલિયા. અચ્છા, એ આખી તમારી ઘટના બી આપણે એની સાથે કહીએ. યસ. તો લોહીમાં 13 અલગ અલગ તત્વો હોય એમાં ફેક્ટર 8 નામનું તત્વ છે કે જે લોહી નીકળે એને બંધ કરવા માટે કામ કરે. એ તમારા શરીરમાં છે, મારા શરીરમાં નથી. એટલે તમારા શરીરમાં 25% છે, મારા શરીરની અંદર એ માત્ર 0.27% છે. એટલે મને ટાંકણી વાગે તો હું હાથ દબાઈ રાખું તો એ 20 મિનિટ પછી પણ બંધ થાય, 2 કલાક પછી પણ બંધ થાય અને 2 દિવસ પછી પણ બંધ થાય. એટલે આઈ હેવ ટુ બી વેરી કેરફુલ. આનો ફાયદા બી મેં બહુ લીધા છે. બધી જીદો પૂરી થાય કે આ હમણાં કંઈક ક્યાંક હાથ પછાડશે તો 50,000માં પડશે. બધી જીદો પૂરી કરી. અને પછી નાના હતા ત્યારની જીદો તો આપણી બી નાની જ હોય ને, આમાં પેલું નમકલું જોઈએ છે, મારા બાજુવાળા છોકરાને ધોવો છે. આ તકલીફ નાનપણથી છે. જન્મજાત હોય અને આજીવન રહે, આની કોઈ પરમેનન્ટ ક્યોર નથી. એટલે હું મારા જીવનના પહેલા શ્વાસથી છેલ્લા શ્વાસ સુધીની તકલીફ છે આ. એટલે નાની નાની જીદો નાનપણમાં બહુ પૂરી કરાય. રમકડું જોઈએ છે, બાજુવાળાના છોકરાને મારવો છે, બધું આપણને કરવા દે. હા, બધું જ કરવા દે. એમ ઘરમાં કોઈ ટપલી મારી દઈએ તો આપણને કોઈ ના કરે. પણ ધીરે ધીરે જેમ મોટા થતા ગયા એમ આપણી જીદો બી મોટી થતી ગઈ. તો મેં 11મા ધોરણમાં હું ભણતો હતો જ્યારે 17 વર્ષની ઉંમરે મેં એક જીદ કરી હતી કે મારે મારો ટિકિટ શો ઓર્ગેનાઇઝ કરવો છે. ત્યાં સુધી મેં ટિકિટ શોઝ કરેલા પણ કોઈ પ્રોડ્યુસ કરે, આપણને તો આપણું પૂરતું પેમેન્ટ મળી જવાનું છે. તો પપ્પા કે કરીએ બોલ, ટાઉન હોલ, ટાગોર હોલ, કયા હોલમાં કરવો હતું આપણે પ્લાન કરીએ. અને એ વખતે એમની સેલરી 3-4 હજાર રૂપિયા, ટાઉન હોલનું ભાડું એનાથી કમસે કમ 6 ગણું. કેમનું થશે કોઈ આઈડિયા નહીં. મેં કહું મારે આપણે જ્યાં પહેલાં રહેતા હતા વિવેકાનંદ નગર, હાથીજણ પાસે દસક્રોઈ તાલુકાનું વિવેકાનંદ નગર ગામ છે, ત્યાં ટિકિટ શો કરવો છે. તો પપ્પાએ 65,000નો ખર્ચો કરીને ટિકિટ શો કર્યો. ક્યાંથી લાવ્યા હતા મને હજી નહીં ખબર, કેવી રીતે ભર્યા એ મને નહીં ખબર. મને કે તું શ્યોર છે ને ટિકિટો વેચાશે? મેં હા હું શ્યોર છું. તારા કોન્ફિડન્સ પર કરીએ. તો 17 વર્ષના આયોજકે ટિકિટ શો ઓર્ગેનાઇઝ કર્યો હતો. સામે 1500-1600 ખુરશીઓ ગોઠવી હતી અને 7,000ની ટિકિટો વેચાઈ 60,000ના ખર્ચામાં. 7,000 રૂપિયા ઓછી વેચાઈ? 7,000ની ટિકિટો વેચાઈ 60,000ના ખર્ચામાં.
એટલે પપ્પા મને પેલું પિક્ચરમાં આવે છે ને કે ઇતના ગલત કૈસે હો સકતે હો યાર. તો મને એમ હતું કે કાં તો આજ ધોવાઈ જઈશું, ભલે પાપાને 2 લાખના ઇન્જેક્શન લેવા પડે, પણ આજે બાપુજી નહીં છોડે, બરાબર ને. કાં તો આજીવન આપણી હવે કોઈ જીત પૂરી થશે નહીં. પણ પપ્પાની સમજણ ખરી, કારણ કે એમને બી એ પણ નાનપણમાં થિયેટર આર્ટિસ્ટ હતા. એમણે નાનપણમાં નાટક ડ્રામા બહુ કર્યા, નાટક તો હજી કરે છે. એટલે નાનપણમાં એમણે કલાકારનું જીવન જીવેલું, એટલે એમને ખબર હતી કે આને અહીંયા રોકાશે નહીં. તો એ 60,000 રૂપિયામાં 7,000ની ટિકિટો વેચાઈને કંઈક 53,000નું નુકસાન કર્યું. એ એમણે ભરપાઈ કર્યું કોઈ પણ રીતે. મને કીધું કે હવે 3 મહિના પછી બીજો શો, બોલ ક્યાં કરીશું, વાહ, ક્યાંથી લાવીશું. એ કે મારે જોવાનું ને, તું કર. 3 મહિના પછી અમે ટાઉન હોલમાં ટિકિટ શો ગોઠવ્યો. એની અંદર કંઈક 12,000 કે 13,000 નુકસાન ગયું. એના પછી શો કર્યો, એમાં 7,000 પ્લસ થયું. એમ કરતાં મારા જાતે પ્રોડ્યુસ કરવાના શોઝ પણ શરૂ થયા. આ લિબર્ટી 17 વર્ષની ઉંમરે મને મળી, કોઈને 27 વર્ષની ઉંમરે બી નહીં મળતી હોય. એ બહુ, જેના બાપુજી કરોડપતિ બી હોય, એ બી છોકરો એમ કે પપ્પા તમારી આટલી મોટી સંપત્તિમાંથી 1% આપો ને, એક રિસ્ક લેવું છે. તો એના માટે એનો ઇન્ટરવ્યૂ લેવામાં આવતો હશે કે કર્યું છે, પહેલાં 12મું પૂરું કરો. હે 12 સાયન્સ લીધું છે આપણે, એ બધું બહુ બધું. પણ એ બહુ સમજદારીથી એમણે નાનપણથી મારામાં એ રિસ્ક ટેકિંગ ગટ્સ ડેવલપ કર્યા, કે જેથી હું 13 વર્ષની ઉંમરે નેશનલ ટીવી પર હતો, જેના કારણે હું શું કહેવાય કે 22-23 વર્ષની ઉંમરે મેં મારી ટ્રેનિંગ એકેડમીની સ્થાપના કરી, જેના કારણે હું મારું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું. એની સાથે સાથે કમર્શિયલી બહુ જ વાયબલી ફેન્ટાસ્ટિક કોમેડિયન બની ગયો હતો. તો આ બધાની પાછળ કદાચ એ જે પેલું કહેવાય ને કે હિંમત આપવાવાળું એક વ્યક્તિ જોઈએ, એ રોલ પપ્પા મમ્મી બંને બહુ જ સરસ રીતે છેકથી છેક સુધી ભજવ્યો. અને અહીંયા મેઘા ભાભીનો કેટલો રોલ? મેઘા તો મેઘા છે, જુઓ. એનો તો મને એમ થાય કે જો આમાં એવું છે કે યોર લાઈફ પાર્ટનર ઇઝ ટુ ગુડ, એવું તમને કેવી રીતે રિયલાઇઝ થાય? તમારા લગ્ન થઈ ગયા છે? ના. હા, તો તમને થશે. લગ્ન બી થશે ને રિયલાઇઝ બી થશે. યોર લાઈફ પાર્ટનર ઇઝ ટુ ગુડ, ટુ ફેન્ટાસ્ટિક, એવું તમને ક્યારે રિયલાઇઝ થાય? જ્યારે તમે રોજ સાંજે અરીસામ જોઈને એમ થાય કે આણે શું જોયું, કે વાય આપણા જેવા 5-7 ભેગા કરો તો બી આને લાયક તો ના થાય, તો આપણાની જિંદગી બરબાદ તો નહીં કરે, એવું આપણને ફીલ થાય કે યાર એ દરરોજ કંઈક એવું કરે કે મને એમ થાય કે તો પછી હું કેમ. અને મોટી વાત શું દેખાતી, ઘણા મને આનો જવાબ એવો આપે કે તમે બહુ સારા કોમેડિયન છે. હું સ્ટેન્ડઅપ કોમેડિયન છું, આટલો વાયરલ, આટલો ફેમસ, એવું એને 3જી ડેટમાં 4થી ડેટમાં ખબર પડી. ત્યાં એને પ્રપોઝ કરી દીધું હતું અમે એકબીજાને. વાહ. એટલે મેં કીધું તો તમને હું કલાકાર છું એ તો ખબર હતી, તમે કીધું હતું મને કે. એટલે એમને હું કવિતાઓ પણ લખું છું મારા નિજાનંદ માટે, યુટ્યુબ પર મેં અપલોડ બી કરી ઘણી બધી. આપણે 2-4 સાંભળી હમણાં. હા, તો એક કવિતા એમણે એક સાંભળી હતી, તો એમને કવિથી પ્રેમ થયો હતો, બરાબર. એટલે પછી એમને ખબર હતી કે આ સ્ટેન્ડઅપ કોમેડિયન છે, પણ હશે કોઈક ઓપન માઇકર જેવો હોય એમ કે આ થોડી મોટો. પછી બહુ પાછળથી શી અન્ડરસ્ટુડ કે ઓ અચ્છા એટલું મોટું. પહેલા તો કોમેડિયન છે, પછી કવિ છે કે હા બહુ મોટી નોટ છે આ તો એમ. પાછળ પણ ત્યાં સુધી હલવાઈ ગયા હતા. હા, પછી શું થાય? અચ્છા, કવિતા કઈ હતી કે જે આપને ઇમ્પ્રેસ કરી ગઈ? એ કવિતા એ કહી દો. આ કાપી નાખજો, મને યાદ નહીં. આ નહીં, હવે નહીં કપાય. યાદ કરવું પડશે, ભલે ઇન્ટરવ્યુ 3 કલાક ચાલે. ઉભા રહો, હા યાદ કરો. બીજી કહી દો. અને હવે એ જ કરવી પડશે, યાદ રાખવું હોય તો આપણે. અને હું યાદ આવી જશે પછી રિએક્ટ એવું કરીશ કે જ્યારે મને એ જ ક્ષણે યાદ આવ્યું હતું. અરે હા, કવિતા એ હતી, યાદ આવી ગઈ કે તું પાસે નથી તો શું થયું, સાથે તો છે જ. તારા હોવાનો અહેસાસ મારી સંગાથે તો છે જ. કે તું પાસે નથી તો શું થયું, સાથે તો છે જ. તારા હોવાનો અહેસાસ મારી સંગાથે તો છે જ. ને મહેંદીમાં મારું નામ પણ સામેલ હશે જલ્દ. એ મહેંદી પગમાં પણ લાગશે, હાલ હાથે તો છે જ. ને લાલ પાનેતર ને પીળો ઘૂંઘટ પણ આવશે. લાલ પાનેતર અને લીલો ઘૂંઘટ પણ આવશે. લાલ પાનેતર અને લીલો ઘૂંઘટ પણ આવશે. હાલ મેં આપેલી પીળી ઓઢણી તારા માથે તો છે જ. તું પાસે નથી તો શું થયું, સાથે તો છે. અદ્ભુત. આ 7 લાઈન એવી છે કે જેમાં મારી જિંદગી ગોઠવાઈ ગઈ. 7 જન્મ સુધીનું બંધારણ. બિલકુલ. પછી ધીરે ધીરે મને ખબર પડી, જેમ અને હું તમને કહું છું કે જેમ જેમ ખબર પડી ત્યારે આવ્યું. પહેલાં મને ખબર પડી કે શી ઇઝ અ વેરી ફેન્ટાસ્ટિક પોએટ, વેરી ફેન્ટાસ્ટિક ઓથર. એમની પુસ્તક મેં એમની પાસેથી મંગાવી, વાંચી, એટલે મજા પડી. મેં કીધું આ તો બહુ જ ઊંડાણપૂર્વક લખનારું વ્યક્તિત્વ છે એમ. તો આપણે તો બહુ છીછરા ખાબોચિયાની જેમ કોમેડી કરીએ છીએ એમ. આપણે એમ કેવું છે એવું આવું કરીએ, અને આ બહુ શાંતિથી ચાનો કપ હાથમાં લઈને લખવાવાળી વ્યક્તિ છે. એટલે ત્યારે ખબર પડી કે આટલા ઊંડાણપૂર્વક વ્યક્તિને કેમ ખબર પડી હશે કે આપણે આટલા સારા માણસ છીએ. એવું તેને શું દેખાયું આપણામાં, હજી નહીં ખબર પડી મને. હું રોજ પૂછું છું. દેટ ઇઝ ધ મિસ્ટ્રી બિટવીન ધ રિલેશન, એવું માનીને બેઠો છું અત્યારે. પણ એ જવાબ મળે ખરો? ના, એ કહેતી હશે
ના કે પછી મને પાછળથી ખબર પડી કે શી ઇઝ ગુડ એટ માર્કેટિંગ, એટલે એમણે ધીરે ધીરે મારું PR હાથમાં લીધું. મને કે આ તમારા યુટ્યુબ ઉપર કેટલા ફોર્મ, આપણે યુટ્યુબ પર 12 ચેનલ પર કામ કર્યું, તમને ખબર છે આપણા 125 મિલિયન વ્યૂઝ છે. મને કે આપણે ઇન્સ્ટાગ્રામ પર 1800 ફોલોઅર છે. મેં કહ્યું તો ના ચાલે. મેં કહ્યું તો મને નહીં આવતું ટ્રેન્ડિંગ મ્યુઝિક પર ડાન્સ કરીને રીલ બનાવતા. મને કે પણ એવું કોણે કીધું તને? એવું ના હોય, તમારે એવું નહીં કરવાનું કે. એટલે એમણે મને એક શાંતિથી એક રૂમના ખૂણે બેસાડ્યો. તમને જેવું આવડે એવું તમે હ્યુમર બોલો, હું ટોપિક બોલીશ, તમારે એની પર 5 મિનિટમાં જે આવડે બોલવાનું. એવી રીતે એમણે મારી પાસે 40-50 વિડીયોઝ બનાવ્યા. મને બહુ અનફની લાગતા હતા કારણ કે રો કોન્ટેન્ટ હું પરફોર્મ કરતો હતો. શી અન્ડરસ્ટુડ ધી અલ્ગોરિધમ, શી પુટ ઇટ ઓન ઇન્સ્ટાગ્રામ, અને 4000માંથી મસ્ત 80,000 પર લઈ આવ્યા મને. પછી મેં કીધું આ તો શું છે, હું ફની છું એટલે વ્યૂઝ તો આવે. તો આપણે હોશિયારીમાં આવ્યા તો 80,000 ફોલોઅર્સ મેં પાર કર્યા. મને કે વાંધો નહીં, તો હવે મૂકતા રહેજો, હવે તો આવડી ગયું ને. પછી મેં 150 રીલ મૂકી તો 8,000 જ વધ્યા છે. હજી હાથમાં લીધું નથી પાછું. હા, એટલે હવે રિક્વેસ્ટ ચાલે છે. તો બેઠકના જેટલા પણ દર્શક મિત્રો યુટ્યુબ પર નિહાળે છે, ભાભી પ્લીઝ આમનું ઇન્સ્ટાગ્રામ પાછું હાથમાં લો એવી કોમેન્ટ કરવા વિનંતી. તો ગરીબ ફોલોઅર 100K પૂરો કરી શકે એમના. ના આ વિડીયો પછી થઈ થઈ જશે. ક્યાં વાત હે. હું પણ પર્સનલી મેઘા ભાભીને કહીશ કે હાથમાં ક્યાં વાત. બટ શી ઇઝ ગુડ એટ વોટ આઈ એમ નોટ ગુડ એટ. એ અમારા રિલેશનનો સૌથી સ્ટ્રોંગેસ્ટ પોઈન્ટ છે કે મારા જીવનમાં જે જગ્યાઓ પર હું આઈ એમ નોટ અ ગુડ બિઝનેસમેન, આઈ હેવ નો શેમ ઓફ સેઇંગ ઇટ. બરાબર, મેં ઘણા બધા બિઝનેસીસ મારી લાઈફમાં કર્યા છે, પપ્પાના ઘણા બધા બિઝનેસમાં આઈ હેવ ટેક પાર્ટ ઓફ. આઈ એમ નોટ અ ગુડ બિઝનેસમેન. હું હૃદયથી વિચારું છું, મગજથી ક્યારે વિચારી શક્યો નથી. શી ઇઝ અ ફેન્ટાસ્ટિક બિઝનેસ વુમન. આઈ એમ નોટ અ ગુડ માર્કેટિંગ પર્સન. મને કોઈ પણ વસ્તુને માર્કેટ કરવી એ મારા માટે મોટી ઘટના નથી. હું પેલું ટ્રેડિશનલ વ્યાપારી માણસ છું કે પ્રોડક્ટ સારી હશે ગામથી આવશે, પણ કે પહોંચવું પડે પહેલાં. પહોંચવું પડે. એમ નથી આવતા. નથી આવતું. ઇઝ ગુડ એટ દેટ. એટલે જીવનમાં બોથ કમર્શિયલી એન્ડ પર્સનલી, ઇવન પર્સનલી પણ જે ઇમોશન્સની અંદર હું કાચો છું એ ઇમોશન્સમાં બહુ જ સ્ટ્રોંગ છે. સો ઇટ્સ અ કમ્પ્લીટ ફિટ. ડૉક્ટર વેલુ મલ્લીને સાંભળો તમે? ડૉક્ટર વેલુ મલ્લી ના, નથી સાંભળ્યું. એકચ્યુઅલી છે ને એ થાયરો કેર કરીને ઇન્સ્ટિટ્યૂટ ચલાવતા. અરે વાહ. અને છોડી દીધી અને હવે તો રિટાયર લાઈફ જીવે છે. બટ એ અત્યારે છે ને ઇન્સ્ટાગ્રામ ઉપર ને યુટ્યુબ પર બહુ સારા પંચલાઇનીસ ને અલગ અલગ પોડકાસ્ટમાં જાય છે, થોટ પ્રોસેસ આપે જે એમના લાઈફ એક્સપિરિયન્સ ઉપર. એમને એક બહુ મસ્ત વાત કીધી, તમારા સાથે રિલેટ થાય છે એટલે હું કહું છું. એવું કહે છે કે તમારી વાઈફ તમારી સેક્રેટરી બની જાય ને તો તમે સક્સેસફુલ થઈ જાઓ. એમને એવું હતું લાઈફમાં. અને જો તમારી સેક્રેટરી તમારી વાઈફ બનવા લાગે તમે ફેલ થઈ જાઓ. આ તમારા કેસમાં પહેલી વાળી કન્ડિશન. કારણ કે મારી પર્સનલી મેઘા ભાભી સાથે વાત થઈ છે અને એ જે રીતના મેનેજ કરે છે અને એમને જે તમે ડેટ આપી તે ફરી, મેઘા ભાભી આપી એ ડેટ ફરી નથી. મને સવારથી 8 રિમાઇન્ડર આવી ગયા હતા એમના કે 4 ને 5 થી વધારે મોડું નહીં કરવાનું. 5 મિનિટ અલગ. હા નહીં, મેં કાં કીધું કરીશ એમ. બહુ સરસ ઘટના. એટલે તમે કીધું ને કે વાઈફ તમારા સેક્રેટરી બની જાય, પણ એમાં પ્રોબ્લેમ એ થાય કે ખાલી સેક્રેટરી ના બને એનું. એ પછી સેક્રેટરી સાથે એ બને સેક્રેટરી પણ બોસ જેવું બિહેવ કરે ને, લાઈક CEO. હા, CEO છે, જિંદગીના CEO છે, કામના બી છે. ઘેર જવાનું છે. હા, એટલે કેટલું બધું ફિલ્ટર કરવું પડે મારે ખબર છે. આટલું બધું વિચારીને હું બોલ્યો આખા ઇન્ટરવ્યુમાં ક્યાંય, તમે વિચારો કેટલા સ્લો થઈ ગયા અહીંયા. ના, પણ ટૂંકમાં જીવન સરસ છે અને હું એ સવાલનો જવાબ શોધતો રહીશ. વાય મી. તમે કીધું કવિતાઓ તમે લખો છો. એક કવિતા તમે કીધી સરસ મજા. બીજી કોઈ કવિતા હોય તો? બીજી એક જો મેં અમદાવાદ ઉપર લખી હતી કે એક અડધીમાં 2 પીવે અને એમાં રાજી થાય છે અમદાવાદી. હે ને, આપણે ત્યાં અડધી ચાનો રિવાજ છે કે એક અડધીમાં 2 પીવે ને એમાં રાજી થાય છે અમદાવાદી. એ 5 આના પૈસા દેવા જપ્પા જપ્પી થાય એ છે અમદાવાદી. કે વાતો જેની 100 કરોડથી નીચે ના સંભળાય એ છે અમદાવાદ. કે આપણા બાબાએ ફેક્ટરી કરી કેટલાની કે 150 કરોડ. હવે તારા 3,000 રૂપિયા ગલ્લે બાકી છે. 150 કરોડ તો રહેવા દે એમ. કે વાતો જેની 100 કરોડથી નીચે ના સંભળાય એ છે અમદાવાદી. ને એ બંદાની ગલ્લા ઉપર ઉધારી પકડાય એ છે અમદાવાદી. કે ખમણ ગાંઠિયા ભજીયા ખાતર કજિયા કરતો જાય એ છે અમદાવાદી. ને ચા માટે તો આખું રામાયણ સર્જાય એ છે અમદાવાદી. કોઈ 3 ટાઈમ જમાડે ને તો બી બહાર નીકળીને એમ કે ગુલાબજાંબુ હારા હતા પણ ચા તો પીવડાય નહીં. ચા બહુ મહત્વની છે. એટલે બેઠક સ્ટુડિયોમાં જેવો આવ્યો તમે ચા ધરી દીધી. હવે ગુણગાન કરો. અરે બેઠક જેવું કોઈ બીજો સ્ટુડિયો જ નહીં હોતો હશે કઈ એમ. નહીતર જનરલી કોઈ ઇન્ટરવ્યુમાં આ વાત આવે ને એટલે પછી આ કવિતા પછી તરત ચા આવી જાય. એનો આનંદ છે. અચ્છા, આ ચાનો ઓર્ડર છે ટૂંકમાં. અચ્છા છે. કાલે એક રાત્રે એક મિત્રને ચા ઓફર કરી મેં, તો કે નહીં હું કોફી પીશ. મેં કેમ ચા નહીં? તો એને બહુ સરસ વાત કરી. મને કે મને એ ગમતી હતી, એને ચા ગમતી હતી. હવે એને હું નથી ગમતો તો ભલે એને ચા ગમે, મારે નથી પીવી. અચ્છા, હવે આજકાલના યુવાનો પ્રેમ લગ્ન કરે બરાબર, અને એમાં કોઈ હ્યુમર દેખાય તમને? હા, દેખાય ને. એટલે
પ્રેમ લગ્ન માણસ કરે એના બે કારણ હોય. એક તો કે ઘરમાં સફળ પ્રયત્નો જોયા હોય પ્રેમ લગ્નના, અને બીજું નિષ્ફળ પ્રયત્નો જોયા હોય અરેન્જ મેરેજના. એવું હોય. એટલે આપણાથી ઘરમાં મોટા હોય વડીલો, એમણે પ્રેમ લગ્ન કર્યા હોય અને બહુ સુખી થયા હોય તો આપણને એમ થાય કે આપણે તો આ જ કરાય ને લે, હે ને, હોતી થોડી ના એવું હોય. અને કાં તો પછી ઘરમાં અરેન્જ મેરેજ એવા જોયા હોય કે આ લોકો રોજ બાખડે જ છે આજીવન, તો આપણે એના કરતાં જાતે હોતીશું જે બાખડે નહીં એમ. પણ મારા કેસમાં એવું નથી. મારા ઘરમાં મમ્મી પપ્પા બે પહેલેથી બહુ જ ફિક્સ એમનું કે દિવસનો એક ઝઘડો જ કરવાનો, એનાથી વધારે નહીં એમ. અને છૂટું મારે સામેવાળાને તો સામે બીજું મારી જ દેવાનું તાત્કાલિક, મનમાં કંઈ નહીં રાખવાનું. વાહ, એવું પહેલેથી અમારા ઘરનો માહોલ. સરસ, અદ્ભુત. અચ્છા, આવી સિરિયસ કોમેડી કેટલા ટાઈમથી ચાલુ કરી છે? એ અમુક વાર એવું થાય, આ ક્યારે કરવી પડે એમ ખબર છે અનુજભાઈ, કે અત્યારે તો આપણે સહજતાથી કરી, પણ ક્યારે કરવી પડે જ્યારે ખબર હોય કે સામેવાળો વ્યક્તિ કોમેડી લઈ શકે પોતાની ઉપર એવો સક્ષમ નથી. સામેવાળો વ્યક્તિને ખોટું તરત લાગી જશે, અને છતાં બી આપણી અંદરના કલાકારથી રહેવાતું ના હોય કે મારે તો કેવું છે લે, ત્યારે આપણે એવી રીતે કરવું પડે કે વાત તમારી સાચી છે પણ તમે આ રીતે ડફોડ છો એમ ધીમે એ વખતે સાચવાઈ જાય. અને એના સિવાય બધાને ખબર પડી જાય કે મેં અમને કીધું અમને. અચ્છા, અહીંયા કેટલા જોક્સ ભેગા થયા? અહીંયા અઢળક થયા, પણ આ કેવું છે કે તમારા જોક તમારી હામત કહેવાય નહીં. એટલે હું રાહ જોઈ કે કોઈ બીજા પોડકાસ્ટમાં બોલાવે. બોલાવશો અહીંનું ત્યાંનું હોય. અચ્છા, પ્રેમ લગ્નની વાત કરી, પ્રેમમાં પડી જાય છે પ્રેમી પંખીડા. પહેલાં તો પ્રેમ થયો કહેવાય, આ કૂવો નથી કે પડી જાય. આઈ હેટ ધીસ ટર્મ કે હું પ્રેમમાં પડ્યો, એને પોતાને ખબર છે કે હું પડ્યો જ છું, હવે કોઈક ઊભો કરો. અચ્છા, પ્રેમ થાય એવું કહો. પ્રેમ થાય અને પ્રેમી પંખીડાઓ હોય, એના વિશેનું હ્યુમર કેવું છે? એના વિશેનું હ્યુમર એવું હોય કે જુઓ, પ્રેમ થયો નહીં, માણસ એકબીજાને જ્યારે ડેટ કરતા હોય ત્યારે પોતપોતાની ઓરિજિનલ જાત બતાવવાની પણ હોય અને પોતપોતાની ઓરિજિનલ જાત છુપાવવાની પણ હોય. પેલું હોય ને એક ફિલ્ટર્ડ વર્ઝન સાથે સામેવાળીને મળવાનું છે, હે ને. આપણે એના માટે ચોકલેટ લઈને જવાની છે, તો આપણને ખબર છે કે 10 વાળી લેવાય, પણ 10 વાળી લઈ જઈએ એવું સારું નહીં લાગે, અને 300 વાળી લેવાનો આપણો જીવ નહીં ચાલે. ત્યારે આપણને જીવનની કટોકટી ખબર પડે કે 80 વાળી લઈ જવાય, એ સસ્તી બી ના લાગે ને બજેટમાં બી આવે. ત્યારે 10 ને 300 વચ્ચે ચોકલેટ આવે, અને બનાવવાવાળાને બી ખબર છે. તમે જુઓ કે 80 ને 300 વચ્ચે કંઈ બનાવતા જ નથી. તમે જાઓ ને કે લો આ 80 વાળી, બીજી પેલી મોટી છે એ 310, ના તો 80 વાળી 2 આપી દો, એ 2 લઈ જઈ સારું લાગશે. આજકાલ પણ આત્મહત્યા કરતા હોય છે પ્રેમમાં, કૂદી પડે જોડે 2 જણા, એમાં તમારું શું કહેવું છે? આત્મહત્યા કોઈ પણ કારણોસર કરવામાં આવે એ મારા મતે એવું વિષય છે કે એ વ્યક્તિ સેન્સ ઓફ હ્યુમર અને આત્મહત્યા બંને એ રીતે કનેક્ટેડ છે, મારું ફિલ્ડ અને ધ કેસ ઓફ સ્યુસાઇડ, કે જે વ્યક્તિના જીવનમાંથી હ્યુમર સંપૂર્ણપણે ગાયબ થઈ ગયું હોય ને, જે કોઈ પણ પરિસ્થિતિને હ્યુમરસ રીતે ન જોઈ શકતો હોય, ત્યારે એના મનમાં એ વિચાર આવે, હે ને. કોઈ એવો વ્યક્તિ જે સફળ કોમેડિયન હોય એણે આત્મહત્યા કરી હોય ને તો એ કેસ CID તાત્કાલિક સોંપી દેવો જોઈએ, મને એવું લાગે. કારણ કે કાં તો એ સફળ કોમેડિયન નહોતો અને કાં તો એ આત્મહત્યા નથી. આવું થયું છે, બહુ જ મોટા પોપ્યુલર કોમેડિયન છે પણ આત્મહત્યા કરી છે, પણ એ મારા મતે આત્મહત્યા નહોતી, કાંઈ સફળ કોમેડિયન નહોતો. કારણ કે તમે જીવનને જો હ્યુમરસલી જોવા, ચાર્લી ચેપ્લિનનો એક કોટ છે કે લાઈફ ઇઝ ટ્રેજેડી ઇન શોર્ટ ફોર્મ બટ કોમેડી ઇન લોંગ ફોર્મ. એટલે તમે નજીકથી કોઈ ઘટનાને જુઓ તો દુઃખ દેખાય, બહુ દૂરથી જુઓ તો કોમેડી જ છે. તમે આજથી 10 વર્ષ પહેલાં ડિપ્રેશનમાં આવ્યા હોય ને તમે એન્ઝાયટી અટેક્સ આવ્યા હોય, જીવનની બહુ જ ગંભીર પરિસ્થિતિમાં, એવું 10 વર્ષ પહેલાંનો એક કિસ્સો યાદ કરો અને એના વિશે તમે એક લખાણ લખો, 1200 શબ્દોનો 1500 શબ્દોનો નિબંધ લખો, એટલો ફની લાગશે ને તમને. હા, હું આની ઉપર દુઃખી હતો લાવજો. એક્ઝેક્ટલી એવું થાય, કારણ કે હવે લોંગ ફોર્મ, હવે તમે લોંગ ટર્મ જોઈ રહ્યા છો ને, હવે એ ઘટનાથી તમે પસાર નથી થઈ રહ્યા. અરે જૂના ફોટા જોઈને એવું થાય કેવો દેખાતો હતો, બોલે આવા વાળને હું હેન્ડસમ કહેતો હતો. આપણને દેખાતું હોય ને આમ ચડ્ડી પકડી હોય ને આપણને એમ થતું હોય સ્ટાઇલ છે, પણ એ સ્ટાઇલ ત્યારે જ લાગતી હતી. એટલે મારા મતે હ્યુમરનો રોલ માત્ર સ્ટેન્ડઅપ કોમેડિયન્સ પૂરતો નથી. હ્યુમરના 2 તાત્કાલિક દેખાતા ઉપયોગોમાં એક છે કે તમે હાસ્ય કલાકાર બની શકો અને કાં તો તમે હાસ્ય માણી શકો. સેન્સ ઓફ હ્યુમર હોય તો આઈધર યુ પરફોર્મ હ્યુમર ઓર યુ કન્ઝ્યુમ હ્યુમર. પણ એ 2 વસ્તુ સિવાય પણ મેં એવા અઢળક લોકોને હું મળ્યો છું, તૈયાર કર્યા છે, ટ્રેન કર્યા છે, એમની સાથે રહ્યો છું કે જેમના પર્પઝમાં ક્યાંય નાઈધર દે લવ કોમેડી, નાઈધર દે વોન્ટ ટુ પરફોર્મ કોમેડી ઇન ધેર લાઈફ એવર, બટ સ્ટીલ દે આર લર્નિંગ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ હ્યુમર ટુ અન્ડરસ્ટેન્ડ લાઈફ બેટર. કે હું જીવનની તકલીફોને હું કઈ રીતે હેન્ડલ કરી શકીશ. આ બહુ નાની ઉંમરથી આપણે, અમુક બાળકોની પેન્સિલ બી ખોવાઈ જાય ને તો એને 2 દિવસ સુધી એનો ટ્રોમા રહે. હા,
કે પેલા લઈ લીધી મારી પેન્સિલ. એ કોઈ ઘરે મહેમાન બી આવ્યો હોય મારી પેન્સિલ એ પેન્સિલના દુઃખમાં જ હોય. એ નાનપણથી એ બીજ બોવામાં આવ્યું છે એનામાં કે પેન્સિલ બહુ મહત્વની છે ને, ખોવાઈ જવું હોય તારો વાંક છે. તો એ જીવનમાં હ્યુમર. પણ મારે ખોવાઈ ગઈ ને, મારે પેન્સિલ ખોવાઈ ગઈ ને તો મેં ઘેર આવીને કહી દીધું તરત, તો પપ્પાએ તરત બીજી લઈ આલી. એ જે આનંદ છે જો એ ખોવામાંથી આનંદ નાનપણથી શીખી જાય તો એવું બાળક મોટું થઈને આત્મહત્યા કરવાનો દૂર દૂર સુધી વિચાર પણ નહીં કરે. પછી ગમે થાય એનો 3 મહિનામાં 6 બ્રેકઅપ કેમ ના થાય તો બી એક જતી હોય પણ બીજી આવી ગઈ. फिर अपने मोहल्ले में ઐશ્વર્યા ના ખરેખરમાં. પણ આજે તમે ઘટના કીધી કે ભાઈ પેન્સિલ, આજે તમે જે એક્શન કરી નાના છોકરાની, આવી એક્શનો તમારા બધા વિડીયોમાં કે જેટલા એમાં જોવા મળે. આ ક્યાંથી પકડો? ઇમ્પર્સોનેશન આસપાસ એક, અને આ બધું જ કોઈક એક વ્યક્તિને આધારિત હોય. જુઓ, જેમ કે મારા નાના બાળકની એક્ટિંગ કરવી હોય, મારી આસપાસ જે નાનું બાળક મને ફની લાગે છે ને હું એની જ એક્ટિંગ કરું છું. હે ને, એ મારો ભત્રીજો નાનો હતો ત્યારે આવું બોલતો હતો, મેં હજુ કહ્યું એકવાર ખબર અમિત કાકા એકવાર, તો એ પકડ્યું છે મેં. હવે મારા જીવનમાં હું આવનારા 50 વર્ષ તમે મને કોઈ પણ બાળકનો જોક કરતા કહેશો તો મને એ લાગશે. કેમ? એક ઇમ્પ્રેશન સારી છે એટલે નહીં, મને એ ફની લાગે છે. અને જો મને ફની લાગે તો બોલતા બોલતા મને મજા આવશે, તો તમને બી મજા આવશે. જેમ કે એ કોણ કેવું ક્યું મારા મૈયા મન ક્યું. ઘરડા માણસો આવી રીતે બોલે છે એવું જરૂરી નથી બોલતા જ નથી. બધા દાંત જતા રહ્યો તો દાદા આવું ના બોલે 108 વર્ષે. પણ મને આવું ફાવી ગયું છે. કેમ? કારણ કે અમારી સોસાયટીમાં જ્યારે હું સેટેલાઇટ શ્યામલ વિસ્તાર રહેતો ત્યારે અમારી સોસાયટીમાં એક દાદા હતા છેલ્લા ઘરમાં જે આવી રીતે બોલતા. અને મને બહુ જ ફની લાગતું. એ જ્યારે કંઈ બી બોલતા મારા મોઢા પર હાથ મૂકવો પડતો મારે કે આ મજા આવશે. તો હું હવે જ્યારે બી ઇમ્પ્રેશન કરું ત્યારે જેવું ઘરડા માણસનું આવે કે કેવું સમજ મારું નામ કુમુંજરાય લખપતિયા, કોમુંજરાયનો કુન લખપતિયાનો લ મારો હેશટેગ કુલ દાદા. તો આ બોલતી વખતે મને બહુ મજા આવી રહી છે કારણ કે મને દાદા દેખાઈ રહ્યા છે. સો ઇટ ઇઝ ગોઈંગ ટુ બી ફની ફોર એવરીવન. અચ્છા, આજકાલ છે ને કોમેડીમાં ક્રિંજ કોમેડી ચાલુ થઈ. ક્રિંજ નહીં, અત્યારે અમારા જે યુવાઓ કન્ઝ્યુમ કરે છે કોમેડી પણ, એ સ્ટેન્ડઅપ કોમેડીમાં થોડી ગાળ છે, થોડાક એવા નોનવેજ જોક્સ છે, આ બધું પણ આવે છે. તમારી કોમેડીમાં કોઈ દિવસ આ જોવા નથી મળ્યું, રાઈટ? બરાબર છે. અને એક વસ્તુ છે, પોઝિટિવ કરતાં નેગેટિવ વધારે વેચાય તો તમે પણ માનતા હશો. કોઈ દિવસ એવો વિચાર આવ્યો કે યાર હવે થોડુંક મારે બી શિફ્ટ થવું જોઈએ કે આ ટાઈપની કોમેડી કરવી જોઈએ, કે કોઈની સલાહ મળીએ કે યાર હવે ચાલુ? સલાહ તો રોજના 100 લોકોની મળે, પણ એવું શિફ્ટ નહીં થવા પાછળના બહુ પહેલું તો એ ક્રિંજ કોમેડી કમ્પ્લીટલી નથી હોતી. કોમેડીના 38 પ્રકારોમાંનો એક પ્રકાર છે બ્લુ કોમેડી, બ્લુ હ્યુમર. ઓકે. જેમાં તમે અડલ્ટ સબ્જેક્ટ ઉપર કોમેડી કરી રહ્યા છો, જે 18 વર્ષથી નીચેના વ્યક્તિ કન્ઝ્યુમ ન કરવી જોઈએ, કે 16 વર્ષથી નીચેના વ્યક્તિ કન્ઝ્યુમ ન કરવી જોઈએ. તો એ પ્રકારની કોમેડી પણ એક કોમેડીનો એક બહુ જ મહત્વ હિસ્સો છે. ગુજરાતમાં શાહબુદ્દીન રાઠોડ સાહેબ પોપ્યુલર થયા છે, સાયમ દિનકર સાહેબ બી પોપ્યુલર થયા છે, અમિત ખુવા પોપ્યુલર છે, સામે મનન દેસાઈ સાહેબના કોમેડી સ્પેશિયલ પણ એટલા જ સરસ રીતે ટિકિટ લઈને લોકો જોવે છે, રાઈટ? તો એ કોમેડી બ્લુ હ્યુમર, બિલો ધ બેલ્ટ કોમેડી પણ એક લેજિટિમેટ પ્રકાર છે. બધી જ બ્લુ કોમેડી ક્રિંજ હોવી જરૂરી નથી, પણ કોમેડિયન નવું શરૂ કરતો હોય જ્યારે પંચલાઈન બોલે કોઈ ના હશે, પછી ગાળ બોલે બધા હશે, તો એ નાનપણથી એના મનમાં બેસાઈ જાય શરૂઆતના કરિયરથી કે ગાળ બોલ્યો ને તો હશે. પછી એ ધીરે ધીરે જોક્સ બનાવવાના ઓછા કરી દે અને માત્ર ગાળો ઉપર નિર્ભરિત થઈ જાય. લકીલી આપણા ગુજરાતમાં જે અડલ્ટ કોમેડી કરનારા પણ બહુ જ પોપ્યુલર આર્ટિસ્ટ છે, એમાંના એક પણ આવું નથી કરી રહ્યા. એ આપણા ગુજરાતના હ્યુમર ઇન્ડસ્ટ્રીનો સદભાગ્ય કહેવાય. સદભાગ્ય એ ક્રિંજ નથી કરી રહ્યા. એ બ્લુ હ્યુમર કરે છે પણ એ પણ રીચ હોય છે. એ પણ રીચ હોય છે. હું આવું નહીં કરીશ, મારું આવું નહીં કરવા પાછળના 2 મુખ્ય કારણો છે. પહેલું લોજિકલ ને બીજું કમર્શિયલ. લોજિકલ કારણ મારું એ છે કે આઈ વોન્ટ ટુ નોટ ઓનલી ડુ સ્ટેન્ડઅપ કોમેડી ફોર અ ફિક્સ પીરિયડ ઓફ માય ટાઈમ. હું જીવનના છેલ્લા શ્વાસ સુધી મંચ ઉપર હોઈશ, એ હું શ્યોર છું. એટલે મારે લોંગ લાસ્ટિંગ કોમેડી કરિયર બનાવવું છે. હું 80 વર્ષની ઉંમરે પણ તમને કોઈ કોમેડી ક્લબમાં શો કરતો દેખાઈશ, એ શ્યોર છે, રાઈટ? તો લોંગ લાસ્ટિંગ હ્યુમર કરવા માટે તમારું હ્યુમર એટલું રિચ હોવું જોઈએ. જે તમે જો ગાળ બોલીને લોકોને હસાવવાના સરળ રસ્તા તરફ જતા રહેશો તો કદાચ લોંગ લાસ્ટિંગ નહીં બની શકો. તમે દુનિયાના 50 વર્ષ કોમેડી કરિયર ધરાવતા દુનિયાના કોઈ પણ કોમેડીને લેશો, એનું કરિયર ક્લીન હશે. કારણ કે એને ક્યારે શોર્ટકટ મળ્યો જ નથી. એને હસાવવા માટે લોંગ કટ જ લેવો પડ્યો છે, લોંગ વેજ લેવો પડ્યો છે. આ પહેલું લોજિકલ રીઝન. ને બીજું કમર્શિયલ રીઝન. હું ગુજરાતી છું, મને ધંધો ખબર પડે. કોમેડીમાંથી પૈસા આપતા તમામ પ્રોગ્રામો, કોર્પોરેટ શોઝ, વેડિંગ શોઝ, હે ને, કોઈના શું કહેવાય કે લગ્નનો પ્રોગ્રામ હોય, કોર્પોરેટ પ્રોગ્રામ હોય, જ્ઞાતિ સંમેલન હોય, હે ને, આ બધા જ પ્રોગ્રામોની અંદર યુ નીડ અ ક્લીન કોમેડિયન. તમે તમારા ઘરમાં તમે ભલે કોમેડી સાંભળતા હશો, ક્રિંજ કહો કે અડલ્ટ કહો, તમે સાંભળતા હશો, પણ તમે તમારા ભાઈના લગ્નની અંદર ક્લીન કોમેડિયન એક્સપેક્ટ કરશો ને કે ભાઈ એ ગાળ ના બોલતા હો તમે, એ મમ્મી બેઠી, માસી બેઠી. હા, એટલે ત્યાં કમર્શિયલ છે.
અને તમને જાણીને બહુ આનંદ થશે કે લાખ રૂપિયાથી વધારે ચાર્જ કરવાવાળો એના ઉપરથી કલાકારો 5 લાખ 10 લાખ 20 લાખ સુધીના પણ છે, પણ લાખ રૂપિયાથી વધારે ચાર્જ કરાવનારો એક માત્ર કોમેડિયન છું હું જે ક્લીન કરે આખા ગુજરાતમાં. એટલે ગુજરાતમાં જો તમારા ઘરમાં કે તમારી કંપનીમાં પ્રસંગ છે ને તમારું બજેટ 2 લાખ 5 લાખ રૂપિયાનું છે અને તમે ક્લીન ઈચ્છો છો તો મારા સિવાય કોઈ ઓપ્શન છે જ નહીં છેલ્લા 20 વર્ષથી. એ ઇન્ક્વાયરી મારી પાસે આવે મારી તારીખ અવેલેબલ ના હોય તો અલ્ટરનેટિવલી ક્યાંક જાય છે. આઈ એમ અ કોમેડિયન હુ ઇઝ ડુઇંગ ધી હાઈએસ્ટ કમર્શિયલ શોઝ ઇન ધ એન્ટાયર સ્ટેટ. એટલે કમર્શિયલ એસ્પેક્ટ પણ છે. ઘર ચાલે, બંગલો બી બને, ઉપર એક માળ બી દર વર્ષે બને. હવે હાસ્ય તમે જે હ્યુમર શોધો છો, મારું વળીને એની ઉપર એટલે જઉં છું કે મારે જાણવું છે. તમે કીધું કે ભાઈ એક સેન્સ હોય, એક નેચર હોય, અમારી ટેવ હોય કે 2 વાગે પહોંચવાનું 7 વાગે પહોંચીએ, પણ છતાંય કોઈકને હસવું છે તો હસવા માટે શું જોક્સ જરૂરી છે? હા, જરૂરી છે. પણ એક કાકા હતા ને એક કાકી હતી ને પછી કાકાએ આવું કર્યું તો કાકી એને જોક કહેવાય એવું જરૂરી નથી. હમણાં બોલતા મેં જે પેલું આંતરડા કર્યું એ પણ જોક જ હતો. એમાં પણ એક સેટઅપ, એક પ્રીમિસ, એક પંચલાઈન હતું. પણ એ સ્ટ્રક્ચર સમજવાની જરૂર નથી. એવરીથિંગ વેર યુ લાફ ઇઝ અ જોક. આપણે બે એકબીજાની આંખોમાં 15 સેકન્ડ જોઈએ રાખીએ અને પછી હું ભ્રૂમ કરું તમે હસો તો ઇટ્સ ઓલ્સો જોક. જેમાં એકબીજાની સામે જોવું એ સેટઅપ હતું અને ભ્રૂમ એ પંચલાઈન હતી. એટલે જોકની ડેફિનેશન ગુજરાતી હ્યુમરમાં પણ એવી છે ને ઇન્ડિયન હ્યુમરમાં પણ એવી જ બની ગઈ છે ઓવરઓલ નેશનલી કે કનુ કાકાએ કમળા કાકીને કીધું કે એ જોક છે. રાજુ ને બંટી કો બોલા, શાંતા બાંતા જોક્સ આપણે વર્ષોથી સાંભળીએ છીએ. હાથી કીડીના જોક્સ છે ને, તો એ જ જોક્સ હોય એવું જરૂરી નથી. જો જોક્સ જ કોમેડી હોત તો જોક તો રેલવે સ્ટેશન પર કે એરપોર્ટ ઉપર તમને એક 5 રૂપિયાની ચોપડી મળે છે, એની અંદર 300 જોક હોય છે, તો એક જોકની કિંમત કેટલી થઈ વિચારો? પૈસામાં જતો 0.0 ગઈ. એટલે જોક એ કોમેડી નથી, પણ એ હ્યુમરને તમે સહજતાથી રજૂ કરો જેમાં સ્ટ્રક્ચર સચવાય છે, પણ સામેવાળાને કહેવું જરૂરી નથી કે પહેલા માણસે બીજા માણસને આવું કહ્યું, એ મારું સેટઅપ છે, હવે બીજો માણસ બોલશે ને પંચલાઈન. એ ક્લેરિફાઈ કર્યા વગર પણ લોકો હસે છે, એ જોક્સ છે. ઓકે, આ સમજવા જેવી ઘટના છે. એવરીથિંગ વિચ મેક્સ પીપલ લાફ હેઝ અ સ્ટ્રક્ચર, હેઝ અ ફોર્મ્યુલા. તમે લાફિંગ બુદ્ધા વિશે સાંભળેલું? હા, બિલકુલ. એ શું કરતા હતા ખબર છે? એકચ્યુઅલી એમને બુદ્ધ એટલે બનાવવામાં આવે, એક બહુ જનરલ સ્ટોરી એવી છે આમ તો, કે ગામ જતા ને હસતા, બસ ઊભા રહીને ખાલી હસવા માંડે, નો જોક્સ, કોઈ એવી ઘટના નહીં, કશું જ નહીં, હસે. અને એમના હસવામાં લોકોને એમ લાગ્યું કે આ એક જ્ઞાની માણસ છે. અને લોકો ગયા અને પૂછે કે ભાઈ કેમ હસો છો? તેમ કે દુઃખના તો બહુ કારણો છે, હસવાનું હું શોધી કાઢું છું અને હું હસું છું. અને મારા સ્ટુડિયોમાં પણ એક સ્ટેચ્યુ છે, બરાબર, એ ખાલી હસતા અને લોકો એમને બુદ્ધ બનાવી દીધા, લાફિંગ બુદ્ધ, હસતા બુદ્ધ. એ ગામ જતા ને એક ગામમાં ઊભા રહીને હસતા તો બીજા ગામ સુધી લોકો આવતા જુઓ, ખાલી હસતા જોવા આવે, કારણ કે માણસ ઊભો છે ને હસે છે કડખડાટ, કોઈ જ ઘટના નહીં, કાંઈ જ નહીં. એટલે એ જે માઇન્ડ, ખબર નહીં હવે ઘટના કેટલી સાચી કેટલી ખોટી, જે લખાયેલી છે વંચાયેલી છે હું તો કહું છું, પણ આ વસ્તુને લીધે મેં પૂછ્યું કે હસવા માટે જોક્સ જવાબદાર છે? માત્ર વિચારધારા જવાબદાર. જેમ કે હું પહેલાં મારા વિડીયોઝમાં પણ મારા લાઈવ શોઝમાં પણ બોલતો કે સાહેબ હવે હાસ્યના કાર્યક્રમોમાં તમે આવો છો એનો આનંદ છે, બાકી હસવા માટે તો ઘણા લોકો સવારે લાફિંગ ક્લબમાં જઈને હા કરતા હોય છે, પણ જે નેચર આવું બધું હું ફાંકા મારતો. રાઈટ. પછી એક મારા મિત્ર છે જેમણે મને લાફિંગ ક્લબમાં જ એઝ અ કોમેડિયન ઇન્વાઇટ કર્યો. મને પુરસ્કાર મળ્યો, હું ગયો ત્યાં 200 લોકો મારા શો પહેલાં હા કરીને હસે છે. મેં કહ્યું સાચવી રાખો, મારી વખતે કામ લાગશે લાફ્ટર એમ. પછી એમણે મારા જોકમાં પણ હસ્યા. એટલે મેં ભાઈ સાથે, કાંકરિયા વિસ્તારમાં ક્લબ છે, મેં ભાઈ સાથે બેસીને પોણી કલાક ચર્ચા કરી કે ભાઈ આ કેમ, અમે મોંઘા પડતા હોઈએ કલાકારો તો પ્રોજેક્ટર પર લગાવવા અમારા વિડીયો, પણ કારણ વગર કેમ હસો? તો તેમણે બહુ સરસ કીધું હતું કે જ્યારે અમે વિડીયો ચાલુ કરીએ ને તો બધાને ખબર છે કે આ જોઈને આપણે હસવાનું, પણ એ જજમેન્ટમાં આવે. સામે કલાકાર લાઈવ નહીં ઊભો, અને લાઈવ કલાકાર રોજ પોસાય નહીં. રોજ સવારે 7 વાગે કોણ આવે ઉઠીને હસાવા? એટલે મને કે તમે ટ્રાય કરો અમારું લાફિંગ ક્લબ, કે 2 દિવસ પહેલાં તમારે વગર ફોગટનું હસવું પડશે, 3જા દિવસથી તમને આસપાસ એવું દેખાવા મળશે કે જે તમને નેચરલ લાફ્ટર મળે. તમે હા ચાલુ કરો, આપણે બધા ચાલુ કરીશું, 3 મિનિટ પછી મને આમના લાફ્ટર પણ આમના લાફ્ટર પર હસવું આવશે, પછી તમને બીજું કંઈક જોઈને હસવું આવશે. આના ઉપર એક કિસ્સો, નેચરલી લાફ્ટર મળી રહે. આના ઉપર એક કિસ્સો કહો. અમારા ગામમાં એક માજી હતા, ગુજરી ગયા. તો એ માજીનું કેવું, હવે અમે બધા એવું માનતા નાના હતા ને ત્યારે ટાબરિયા, કે માજી થોડા ગાંડા છે, એટલે એમની સામે જઈને તમે એકવાર હસો ને પછી એ હસ કરે, તો અમે હાથે કરીને એમને ખીજાવતા, આમ હસીને નીકળી જતા તો એ હસે. હવે એમને હસતા જોઈને અમને હસવું આવે તો ખબર ના પડે કે ચાલો એ ગાંડા છે કે અમે ગાંડા છીએ. આપણે બી કરીએ તો એ જ છે કે એમને હસતા જોઈને આપણે હસીએ છીએ.
પણ એ બહુ મજાની ઘટના અને હસવામાં આ છે એક વ્યક્તિને હસતા જોવો ને તમે 5 મિનિટ તો તમને હસવું કન્ટેજિયસ આવે. લાફ્ટર ઇઝ વેરી કન્ટેજિયસ. નાના બાળકની સામે તમે સિગ્નલ ઉપર ઊભા હો, તમે તમારી ગાડીમાંથી એની ગાડીમાં નાનું છોકરું હોય ને ખાલી આમ કરો ને તો પેલો એ મજા આવી જાય. સિવાય કે એને ઘરેથી પડી હોય કે મૂડ એનો ખરાબ હોય તો વસ્તુ જુદી, બાકી 90% કેસમાં બાળક હશે. લાફ્ટર ઇઝ અ લેંગ્વેજ કે જે કોઈ પણ ભાષા શીખતા પહેલાં પણ ખબર પડે. એક દિવસ છોડો, 1 કલાકના બાળકને પણ કોઈ ભાષામાં કમ્યુનિકેટ કરી શકાય તો દેટ ઇઝ લાફ્ટર. સ્માઇલથી તમે એને સ્માઇલ આપો ને સ્માઇલ બેક આપશે. એ તમે રડશો તો એ રડશે નહીં, નહીં રડે. હસશો તો હસશે ખરો. અચ્છા, કોઈ વાર એવું બન્યું કોઈ જોક્સ ક્રેક કર્યો મસ્ત અને કોઈક ટાર્ગેટ કરવો જ પડે, કોઈ કાકા હમણાં તમે કીધું કે ભાઈ કમળાબા કે એવું નામ કીધું કનુભાઈ, અને શો પૂરો થાય ને કનુભાઈ આવે, ભાઈ શું છે કેમ મારા ઉપર જોક્સ, આવી કોઈ ઘટના બનેલી છે? અરવિંદભાઈ કરીને મારો એક જોક છે જે બહુ જ પોપ્યુલર થયો હતો. અરવિંદભાઈ કરીને મારો એક જોક છે જે બહુ જ પોપ્યુલર થયો હતો અને એમાં હું અરવિંદભાઈ નામ વિશે બહુ બધી મજાક કરું છું. અને એ એક શોમાં એક અરવિંદભાઈને ન ગમ્યું, એટલે અને જેનું મારે પેમેન્ટ લેવાનું હતું એના પણ એ બોસ હતા, એટલે એ પણ એમની જ ફેવર લે કે સાહેબની વાત તો સાચી છે, આવું તો ન કરવું જોઈએ ને અમિતભાઈ તમારે. યુ કુડ ટેક એની નેમ. સાહેબ 700 લોકો સામે હતા, કોઈ બી નામ લેતો દેર આર ચાન્સીસ ને કોક તો નીકળતું. પણ પછી હવે આ કેટલું રિસ્ક ફ્રી રહીએ, એટલે હવે હું શું કરું છું કે આવું ટાળવા માટે કોઈ પણ નામ, કોઈ પણ પ્રોફેશન વિશે જોક કરતો હોઉં, કોઈ પણ જ્ઞાતિનો અટક આવતો તો આવું કંઈક આવતો તો એની પહેલાં કે ભાઈ જો આવું લઉં છું, કોઈનું નામ જ પહેલેથી મજા એમ કરીને નોટ સોરી બટ પહેલેથી એના વિશે એક મજાક બનાવી દઈએ કે તમે એને લાઇટલી લેવાના છો એવું હું ધારી રહ્યું છું. પછી પેલો માણસ ઉદાર બની જાય કે હા કોઈ વાંધો નહીં, બોલો છે કોઈ અરવિંદભાઈ 2 જણા હાથ ઊંચો કરે, તમે કહેતા હો તો બોલું છું, હા બોલો એને એમ થઈ જાય. હું ટાલવાળા લોકો ઉપર જોક બોલું છું, આ જોક ઓન બોલ્ડ હવે એના સાથે બહુ ઇમોશન જોડાયેલા હોય. હા, ગજબના. એને એ ભાઈના કદાચ 35 વર્ષે લગ્ન ના થતા હોય એના જ કારણે તમે એને ટ્રિગર કરો કે આ ભૂલવા માટે તારા શોમાં આવ્યો હતો, તું આ જ વસ્તુ પર કે તો એમાં બી અમે એવું કરીએ કે હવે આ તો છુપાવાય બી નહીં. હું ટાલવાળા જોક પર બોલું એટલે પ્રોબ્લેમ એ નથી કે એને ખોટું લાગશે, આજુબાજુના 20 લોકો આમ જોવે એટલે એને એમ્બેરેસ બી થાય ને બિચારાને. એટલે હું એમાં એમને ના ટાર્ગેટ કરું, લોકોને કરું કે હું ટાલ ઉપર જોક કરું છું, મને 20 જણા દેખાય છે, એની સામે કોઈ જોશે નહીં, પેલા જો ત્યાં નથી જોવાનું, આવું કરીને આજુબાજુના લોકોને એજ્યુકેટ કરીએ આપણે. આ પડે એટલું વધારે કરે. ઇટ્સ ધ બ્યુટી. પણ એમાં પેલા વ્યક્તિને ખોટું લાગવાના ચાન્સીસ ખૂબ ઘટી જાય. પણ આ તમારું ધારેલું છે કે એકચ્યુઅલી આવું થાય છે? આઈ ડોન્ટ નો. અત્યાર સુધી કોઈ ટાલવાળા માણસે કેસ નહીં કર્યો હજી સુધી, ત્યાં સુધી વાંધો નથી. અચ્છા, કોઈ વાર કેસ થયેલો જ કોમેડીના ચક્કરમાં? હવે એવું પૂછતા નહીં શેની ઉપર, નહીં તને આમાં બીજો થશે. પણ બહુ નાની બાબતે થાય. એક ભાઈ ઓલમોસ્ટ કેસ કરવા સુધી પહોંચી ગયા હતા પણ કેસ કર્યો નહોતો. એક કૂતરું બોલવા માટે, કૂતરા શબ્દ આપણે બોલીએ ને એના માટે, એમાં પેલું આપણે બોલીએ ને કુત્તે કી મોત મર જાતે હૈ, કે હું એનિમલ લવર છું, વોટ ડુ યુ મીન બાય કુત્તે કી મોત? એ ખરાબ મોતે મરે? એના જેવું વફાદાર પ્રાણી જોયું તમે? અમે NGO ચલાવીએ છીએ એના માટે. હા, કાગડા કૂતરા શું મતલબ શું તમારો? અને ભાઈ ઓલમોસ્ટ કેસ થતા હતા, વી હેડ ટુ સે સોરી, અને બહુ મોટા બટંગડો ઊભા થયા હતા. મારા જીવનમાં જે 8-10 કેસીસ મારી ઉપર થયા છે કે જે 4-5 FIRs બી લાઈન ફાઇલ થઈ છે અને પછી આગળ બધું સોલ્વ થયું છે, એ બધું આ બાબતોની આસપાસ થયું છે. દેર ઇઝ નો નોન ઓફેન્સિવ જોક ઇન ધ વર્લ્ડ. એક એવો જોક તમે મને શોધો કે જેનાથી કોઈ, મેં ચા ઉપર, મને કોઈ તમારા કોઈ ચા ઉપર જોક કરશે તો મને ખોટું લાગશે. શું ચા નહીં શેની ચા, કેસ કરીશું ભાગીદારીમાં, હે ને? તો દેર ઇઝ નો નોન ઓફેન્સિવ જોક ઇન ધ વર્લ્ડ. તો હું છેલ્લા 12 વર્ષથી મને જ મળતા દરેક સ્ટેન્ડઅપ કોમેડિયનને અને મેં કન્ડક્ટ કરેલી દરેક કોમેડી બેચમાં હું પૂછું છું કે તમે દુનિયાનો એક એવો નોન ઓફેન્સિવ જોક લઈને બતાવો કે જેની ઉપર દુનિયાનો કોઈ માણસ ઓફેન્ડ નહીં થાય એવું તમે ગેરંટી આપી શકો. મને કોઈ જવાબ નહોતું હાલતું. મને 2018માં એક સ્ટુડન્ટે મારા દિલ્હીથી એક છોકરો હતો, એ મારી એડમિશન લીધું હતું મારી જ ઉંમરનું, એણે મને કીધું મને કે દેર ઇઝ અ સ્ટાઇલ ઓફ જોક કે જેમાં કોઈ ઓફેન્ડ ના થાય, તમે કરો આ જીવનમાં. શું? મને કે આપણે સેલ્ફ ડેપ્રિસિએટિંગ હ્યુમર કરીએ. અચ્છા, તમારી પોતાની ઉપર. મેં કીધું જેમ કે હું માની લો કે મને ટાલ છે અને હું ટાલ પર જોક કરું તો માની ઉપર બીજા ટાલવાળાનું એવું થાય ને કે ભાઈ તું ટાલ ઉપર તારી ઉપર નહીં કરતો, ટાલ ઉપર કરે છે. મને કે ના, તમે સ્પેસિફિકલી તમારી ટાલ ઉપર જોક કરી રહ્યા છો. એણે બંધ બેસતી પાઘડી પહેરી વગર વાળે, એનો પ્રોબ્લેમ છે, આપણો તો છે નહીં. મને આ જવાબ અત્યાર સુધીનો સૌથી એક્યુરેટ આન્સર લાગ્યો. મેં લેટ મી ટ્રાય. અને ઘણા સ્ટેન્ડઅપ કરેલી છે સેલ્ફ ડેપ્રિસિએટિંગ હ્યુમર, લેટ મી ટ્રાય. તો એના પછી મેં નક્કી કર્યું કે હું મારો આખો 1 hour સ્પેશિયલ સેલ્ફ ડેપ્રિસિએટિંગ બનાવું, જેમાં કમ્પ્લીટ પહેલાથી છેલ્લા સુધી અમિત ખુવા પોતાની જ મજાક કરે છે. તો મેં ચાલુ કર્યું, 20 મિનિટના કન્ટેન્ટ બનાવ્યું. એના માટે ઓપન માઇક્સ કરવા પડે મારે. આઈ પરફોર્મડ ઇન મોર દેન 50-60 ઓપન માઇક્સ. મમ્મી પપ્પા, મોટાભાગના ઓપન માઇક્સમાં મમ્મી પપ્પા આવે, કારણ કે છોકરાના જોક ફેલ થવાનું જોવાનો એમને આનંદ બહુ હોય કે હોશિયારી મારતા હતા, એટલે આજે કંઈ ના ચાલ્યું એમ. તો મમ્મી આવી હતી મોટાભાગના શોમાં, 30-40 ઓપન માઇકમાં એણે મને જોયો. પછી મારી મમ્મી ઓફેન્ડ થઈ, મને કે આના માટે પેદા કર્યો તો તને. સો આમાં બી કોક તો ઓફેન્ડ થાય છે.
એટલે એના પછી આઈ ગોટ અ કન્ક્લુઝન કે દેર ઇઝ નથિંગ લાઈક સેલ્ફ ઓફેન્ડ નોન ઓફેન્સિવ જોક. પણ આનું એક સોલ્યુશન છે, યસ પ્લીઝ. મમ્મીને નહીં લઈ જવાના. તો વાંધો ના આવે. હા તો વાંધો તો ના વાંધો આવે. ના આવે. પણ જો પાછું એ શૂટ થઈને યુટ્યુબમાં જાય તો તકલીફ. માનું હૃદય બહુ અઘરું હોય. આપણા વિશે કંઈ બી બોલીએ ને એને ના સહન થાય. ના થાય. તું તારા વિશે આવું કઈ રીતે કહી શકે? હું કહું છું, મારા વિશે કહું છું, બોલવા દે ને. આ જોક્સ છે મમ્મી. તો તું મારા વિશે બોલે ના કરતા, એને એના ઉપર વાંધો નથી, પણ મારા ઉપર નહીં બોલવાનું. પછી હું ના બોલી શકું ને કે એક્ઝેક્ટલી. ખરેખરમાં પ્રેમ અદ્ભુત છે. પ્રેમ અને હાસ્ય આ બંનેમાં ભેદ કેટલો? એ બંને માટે નિખાલસતા જોઈએ. યુ કાન્ટ પ્રિટેન્ડ મોર દેન અ ફ્યુ મિનિટ્સ ટુ ધ પર્સન યુ લવ એન્ડ ટુ ધ પર્સન હુ ઇઝ મેકિંગ યુ લાફ. તમે પ્રિટેન્ડ ના કરી શકો. હસવું તમે કેટલા એ તમે 2-4 મિનિટથી વધારે ના કરી શકો, થાકી જાઓ. હે ને? અને એવી જ રીતે કોઈ વ્યક્તિને હું તને બહુ જ પ્રેમ કરું છું એવું તમે 5 મિનિટ, 10 મિનિટ, 20 મિનિટ પછી એમ થાય કે એટલો બધો બી નહીં કરતો. પ્રિટેન્શનમાંથી બહાર આવવું પડે. તો આ બે વસ્તુ માટે નિખાલસતા ખૂબ જરૂરી છે. ખૂબ જરૂરી છે. એ એની સામ્યતા. તો ખૂબ મજા આવી વાતો કરીને. હૃદય હળવું થઈ ગયું. બિલકુલ બિલકુલ. અને પોડકાસ્ટ જોઈને આપણી ઓડિયન્સનું પણ હૃદય હળવું થશે. અને જો ઓડિયન્સની ડિમાન્ડ રહેશે ને કોમેન્ટ આવશે ધડાધડ, તો બીજી વાર તમને બોલાવવામાં આવશે ને બીજા વિષય ઉપર આપણે વાત કરીશું. અને આશા રાખીએ છીએ કે તમે અરે ચોક્કસ. ઓડિયન્સ ડિમાન્ડ કરે એવી ડિમાન્ડ હું કરી દઉં કે સબસ્ક્રાઇબ કરી દો આ સુંદર મજાની ચેનલને. બેઠક ઉપર આવા અદ્ભુત મજાના લોકો બેઠા બેઠા તમારી સાથે ઘણી વાતો કરશે. અને આપણે એવું ઈચ્છીએ કે બેઠકના ઓછામાં ઓછા, વધારે નહીં, આપણે ઓછામાં ઓછા 1,00,000 એપિસોડ થાય. અને એમાં દરેક 100 એપિસોડ પછી એ મને બોલાવે. 50 રાખીએ? યસ, 50 રાખીએ. તો રાખવું છે 10 રાખીએ. 10મો એપિસોડ મારો હશે એવો અભિહાલ અમે કોન્ટ્રાક્ટ કર્યો છે. બાકીની ચર્ચા અમે પૂરી થયા પછી કરી લઈએ છીએ બેઠક. પણ તમારા માટે જલસો આવતો રહેશે, મળતો રહેશે ઓનલી ઓન બેઠક. થેન્ક યુ સો મચ. મજા.